ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समाप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सूर्यकोटि समाप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. આપણે શિવ મહાપુરાણ કથામાં વાયવ્ય સંહિતામાં અધ્યાય 27મો આજે ચાલુ કરીશું. શ્રાવણ માસમાં શિવમય બનીએ અને ભક્તિના એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ, એ જ મહાઆશયથી આપણે શિવ મહાપુરાણ કથાનું વાંચન કરી રહ્યા છીએ. તો મારું એ બ્રાહ્મણો કોઈ બાબતમાં શંકા હોય તો તેનું નિવારણ કરવા કોઈ પ્રશ્ન કરે તે નાસ્તિક કહેવાય નહીં, કારણ કે બુદ્ધિ જેમ બને તેમ નિર્બળ કરવી. હવે હું તમને એવું પ્રમાણ બતાવીશ કે જેથી તમારો તરત મોહ ટળી જશે. આ સંસારમાં શંકરની કૃપા વગર પાણીનું કલ્યાણ થતું નથી અને મોહજાળમાં ફસાયા કરે છે, પરંતુ શંકરને પાણીનો અનુગ્રહ કરવા સિવાય બીજું કશું પણ કામ નથી. આમ પુરુષોએ માનેલું છે તેવી જ રીતે શંકર પણ માણસ ઉપર અનુગ્રહ કરે છે અને સ્વભાવ વગર દયા બનવી મુશ્કેલ છે. તેથી પોતે સ્વભાવવાળા થયા અને સ્વભાવના શંકર પશુ જીવ તથા પાસ માયા ઉપર જગત ઉપર અનુગ્રહ કરે છે અને અનુગ્રહ તેની આજ્ઞાને આધીન છે. હવે અનુગ્રહ પાલન વગેરે કરવા માટે કોઈ પણ વસ્તુનો સ્વીકાર કરવો પડે, તેથી શિવ પરતંત્ર કહેવાય નહીં. વળી સ્વતંત્ર શબ્દનો અર્થ એવો નથી થતો કે કોઈનો અનુગ્રહ કરવો કે નહીં, તેમ શંકરને અનુગ્રહ લેવા જવો પડતો નથી, પણ કુદરતથી જ જેમાં રહેલી છે માટે તે પરતંત્ર પણ કોઈ દિવસ ગણાતું નથી. પણ પાણી વગેરે પરતંત્ર કહેવાય, કારણ કે તેઓ પોતાની મેરે ભોગ અને મોક્ષ મેળવી શકતા નથી, માટે તે ભોગાદિ મેળવવા પ્રાણીઓએ મૂર્તિરૂપ શંકરનું ધ્યાન પૂજન કરવું વગેરે કરવું, જે કર્યાથી અજ્ઞાન તરીકે શંકરનું રૂપ ઓળખાય. આપણે જ્યારે મૂર્ત રૂપ શંકરનું ધ્યાન કરવા લાગીએ છીએ ત્યારે પરમાત્માનું જ્ઞાન અવશ્ય થાય છે. આટલા માટે જ મૂર્તિનું ધ્યાન કરવું, કારણ કે ધ્યાનથી, શ્રવણથી અને પૂજનથી સચ્ચિદાનંદના દર્શન થાય, પણ તે દર્શન કેવળ ઉપલક્ષણથી થાય છે. ઉપલક્ષણ એટલે કે દ્રષ્ટાંત. જેમ કોઈને વીજળી બતાવવી હોય તો આપણે પ્રથમ વૃક્ષ બતાવવું જોઈએ, પછી તેની ડાળીઓ બતાવવી જોઈએ અને છેવટે કહીએ કે જુઓ તેની પાછળ ચમકે છે. એમ જે પ્રથમ પથ્થરથી મૂર્તિનું સેવન વગેરે તેના સ્વરૂપનું ખરું જ્ઞાન શરીર વગર થવું મુશ્કેલ છે, તેમજ શિવરૂપ ઓળખવા મૂર્તિ જ કામની છે. લાકડામાં રહેલો અગ્નિ એકલો નથી આવી શકતો, તેમ મૂર્તિ વગર પણ શંકરનું ધ્યાન
તો થવું મુશ્કેલ છે. કોઈને અગ્નિ લાવવા આજ્ઞા કરી હોય તો તે લાકડા વગર અગ્નિને લાવી શકે નહીં, તેમજ મૂર્તિ વગર શંકર જાણી શકાય નહીં. હવે આપણે મૂર્તિ પૂજનમાં મનન તથા ધ્યાન વગેરે કરીએ તે સગળું શંકરમાં કરેલું મનાય, કારણ કે આપણે જ્યારે શંકરની મૂર્તિમાં પૂજા વગેરે કરવા લાગીએ છીએ ત્યારે આપણું લક્ષ્ય ઈશ્વરમાં હોય છે, પણ કાષ્ઠ આ અથડા પથ્થરમાં હોતું નથી. ઉપાસના પણ તેની જ કરીએ છીએ. વળી તે મૂર્તિધારી દેવ ઉપર જે પરમાત્માનો અનુગ્રહ થાય છે તે મૂર્તિધારી દેવતાઓ આપણા ઉપર દયા કરે છે. શંકર પણ લોકોના અનુગ્રહ માટે જ સદાશિવના નામથી ઓળખાતી મૂર્તિઓમાં પ્રવેશ કરે છે. સદાશિવ વગેરે મૂર્તિઓ પરમાત્માનો અનુગ્રહ જ્યારે મેળવે છે ત્યારે લોકોનો અનુગ્રહ કરવા પાછળ રહેતી નથી. તે શંકર સત તથા અસત મૂર્તિમાં આવેશ કરી પ્રાણીઓને મોક્ષ કરે છે અને વિષયાધિક ભોગ પણ પામે છે. ભોગ તથા કર્મને લીધે સુખ અને દુઃખ રૂપ મળે છે. શંકરમાં તે કર્મ નથી, માટે ભોગ તો સાનો જ હોય, અર્થાત તે ભોગ રહિત છે. સર્વ પ્રાણીઓ ઉપર અનુગ્રહ કરે તથા કોઈનું પણ અકલ્યાણ કરતા નથી, આટલા ઉપરથી તે નિર્દોષ છે એમ સંભવ છે. તો પણ બ્રહ્મા વગેરે ઉપર શંકરનો જે દંડ છે તે લોકોના કલ્યાણ માટે જ છે. કેટલાક લોકોનો એવો મત છે કે જે દંડ આપનારાઓ છે તે દોષવાળા ગણાય, માટે શંકર પણ દોષ ગણવો જોઈએ, પણ તેમ નહીં જાણવું, કારણ કે રાજાધિકને દંડ કરવાનો અધિકાર ઈશ્વરે આપેલો છે અને તેથી અન્ય જનનું જે કલ્યાણ મેળવવા માટે ઈશ્વરની આજ્ઞા પાળવી, અને જો તમે તેમ ન કરો તો અવશ્ય પાપ ભોગવો છો. તેમ આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર માણસનો દંડ પાત્ર પણ થાય છે. તેમાં પણ પ્રથમ સમજાવવો અને પછીથી પૈસા આપી પણ સમજાવવો, તેમ ન બને તો ભેદ કરવો અને છેવટે દંડ કરવો. આ દંડ કરનારાઓને પણ હલકા ગણવા, કે તે કામ સારા માણસ નથી. પણ જેઓ હંમેશા લોકોને વાંક વગર દુઃખ આપે છે તેઓને અધિકાર આપવો તો સિદ્ધ જ છે, કારણ કે દુઃખ આપવું એ હલકું કામ ગણાય, પણ કોઈ ઉપર અનુગ્રહ કરીને તેને દંડ આપવા તે દ્વેષ ગણાય નહીં. કોઈ દિવસ પિતા પુત્રનું ભૂડું કરવાનો વિચાર કરે જ નહીં. કેટલાકનું માનવું એવું છે કે મધ્યસ્થ દોષવાળાને જે દંડે છે પણ અન્યને દંડતા નથી, માટે તેઓને નિર્દય ગણવા જોઈએ. પણ આ મત ખોટો છે, કારણ કે જે માણસ રોગી છે તેને વૈદો ઔષધ વગેરે પણ આપી રોગ મટાડી છે. આથી તેઓ તે વૈદોને ક્રૂર નહીં સમજતા, તેઓની મનુષ્ય ઉપર દયા છે એમ સમજવું. પણ હિંસા કરનારા સિંહ વગેરે ઉપર જે દયા કરનારાઓ છે તેને દયાળુ ન સમજતા ક્રૂર છે એમ સમજવું, કારણ કે તેથી અન્ય જનને દુઃખ થાય છે. જેમ શત્રુ ઉપર દયા કરવા જઈએ તો તે પાછો આપણી સામે પોતાનો વખત આવે ત્યારે લડવા તૈયાર થાય છે. વળી બીજું ઉદાહરણ એ છે કે કોઈ જગ્યાએ સર્પ જતો હોય અથવા કોઈના ઘરમાં પૈસો હોય તો તેને જવા દેવો, જે પણ પરિણામે નિર્દય કહેવાય છે. આટલા માટે હે મુનિઓ, કોઈએ પણ એમ માનવું નહીં કે દયા પુણ્યનું જ મૂળ છે, કારણ કે વિચાર કરતાં તેમાં ઘણો જ તફાવત જોવા મળે છે. હવે રાગ અને દોષ એમ નિર્ણય બતાવું તે સાંભળો. શંકરમાં જે રાગ, પ્રીતિ, દોષ વગેરે દોષો જોવા મળે છે તે શંકરના નહીં પણ મૂર્તિના જાણવા. તેમ અગ્નિમાં તામ્ર નાખવું હોય તો કારસ વગેરે દોષો અગ્નિને નથી લાગતા, પણ તેમાં તામ્રમાં રહે છે. તેવી જ રીતે શંકર દોષો રહી શકતા નથી, અને નરક વગેરે અગ્નિમાં નાખીએ તો અગ્નિ અપવિત્ર થાય નહીં, પણ અગ્નિના યોગથી અપવિત્રનો નાશ થાય છે. તેમાં શિવનું સમજવું. અગ્નિમાં જેમ લોઢું નાખ્યું હોય અને તે રાતું અગ્નિ સરખું થયું હોય તો પણ તેમાં દહ શક્તિ અગ્નિ છે પણ લોઢાની નથી. તેમ શંકરની ઐશ્વર્ય છે પણ મૂર્તિ આદિ ઐશ્વર્ય નથી. વળી જેમ અગ્નિ ઝાડ ઉપર જ ઊંચી પડે તેમ કાશ પોતે પણ બળી શકતું નથી, તેમ ચૈતન્ય શિવનું છે. અગ્નિ જેમ કાષ્ઠ વગેરેમાં રહેલો છે તેમ જ તે શિવ મૂર્તિમાં પ્રવેશ કરીને પ્રકાશે છે. વળી કાષ્ઠ બળી રહ્યા પછી કોયલા રૂપી દોષ જે બચે છે તે કાષ્ઠનો છે, અગ્નિનો નથી. તેમજ દોષ મૂર્તિના છે અને શિવનો તે બ્રહ્મ સ્વરૂપ છે. આવી રીતના શંકરનું મનુષ્ય ઉપર અનુગ્રહ કરે છે પણ તેને દોષ લાગતો નથી, કારણ કે તે ગુણની વૃત્તિ ગણાય છે. વળી કોઈનો પર અનુગ્રહ કરવો તે સાધારણ કામ ગણાય નહીં, કારણ કે અનુગ્રહથી તો મનુષ્યનો મોક્ષ થાય છે. અને અનુગ્રહ મૂળ બતાવું છું. શંકરની આજ્ઞા પાળવી તે હિત કહેવાય છે, અને તેથી શંકરનો અનુગ્રહ કરવો થાય છે. વળી શંકર પણ સર્વ હિતમાં જોડે છે. ઉપકાર શબ્દને પણ અનુગ્રહ કહે છે, અર્થાત શંકર સર્વને અનુગ્રહ કરે છે, તથાપિ સર્વનો અનુગ્રહ સાથે કરતા નથી, પણ એકબીજાના કર્મ પ્રમાણે હિત અહિત કરે છે. સૂર્યનારાયણ કમરોને ઊંઘાડે છે પણ તમામને એકી સાથે ઊંઘાડતો નથી, તેમ શંકર પર અનુક્રમે સુખ આપે છે. આ સઘળા કર્મોનું જે મૂળ સ્વભાવ જ છે, અને સ્વભાવ વગર કંઈ પણ બનાવવું મુશ્કેલ છે, કારણ કે જે વસ્તુ હોય જ નહીં તે બનવું મુશ્કેલ છે. આવી રીતના પદાર્થોમાં જેઓના મલ થાકી ગયા હોય તેઓને મોક્ષની
ગતિ પાપે છે, જેમ અગ્નિમાં યોગે સુવર્ણ ગળે છે પણ કોયલા ગળતા નથી, આમ પાપનું પણ સમજવું. વળી જે કાર્ય છે તે કર્તાને અધીન છે, કારણ કે તે સ્વતંત્ર થવાને કોઈ દિવસ પણ શક્તિમાન થતું નથી. શિવ સ્વભાવથી જ નિર્મળ છે અને જીવો સ્વભાવે કરીને મલિન છે. જો આમ ન હોય તો શંકરને પણ જન્મ મરણ થવા જોઈએ, પણ તે થતા નથી. જીવનને કર્મ થતા માયા વડે સંસારનો સંબંધ છે. હવે જીવને જે કર્મનો તથા માયાનો સંબંધ છે તેનું કારણ તમને બતાવું, તે સાંભળો. જીવને માયાનો તથા કર્મનો તથા સંબંધ સ્વાભાવિક જ છે, પણ તે કોઈએ જીવ સાથે જોડાયેલો નથી, કારણ કે જો તે કર્મ અથવા માયારૂપે દોષો આગુંતક હોય તો તેમાં કોઈ પણ કારણ હોવું જોઈએ નહીં, પણ તે તો નથી. હવે ઈશ્વરને કદી સર્વના કારણ ઠરાવીએ તો પણ તે અનેક શક્તિમાન છે, માટે જુદા જુદા કાર્યો બનાવે છે, પણ આ દોષ તે જીવની સાથે જોડે છે, માટે તેઓ તે સ્વાભાવિક જીવ સાથે રહેલા છે. આત્મા સમાન છે તો પણ તેમાં કેટલાક મોક્ષ પામે છે અને કેટલાક કર્મમાં ફસાઈ જાય છે, તેમાં પણ કેટલાક લય પામે છે અને કેટલાક ભોગવે છે. કેટલાક કર્મમાં ફસાઈ જાય છે, તેમાં કેટલાક લય પામે છે, કેટલાક ભોગ ભોગવે છે અને કેટલાક ભોગાધિકમાં કેટલાકને જ્ઞાન અને મોટાઈ વધારે મળે અને કેટલાક કોઈને થોડા મળે, જેથી કેટલાક જવાહો જન્મ લે છે અને કેટલાક શંકરના સાનિધ્યમાં રહે છે. તેમાં કેટલાકની તેની મૂર્તિમાં લય થાય છે, કેટલાક સદધ્વજના આ અગ્રભાગમાં રહે છે અને કેટલાક નીચા સ્થાનમાં રહે છે. તેની સમજણ એવી છે કે સર્વથી સુખ સ્થાનમાં પરમાત્મા રહે છે, મધ્યમાં અંતરાત્મા રહે છે અને આત્મા સર્વને નીચે સ્થાનમાં રહેલો છે. આ ઉપરથી 3 સ્થાન જુદા જુદા ગણાવ્યા, તેમાં એક આત્મપદ, બીજું અંતરાત્મા પદ, ત્રીજું પરમાત્મા પદ. તેમાં કેટલાક આદિપદ, કેટલાક બીજા પદમાં અને શિવ ધર્મ માનનારા પરમાત્મા પદમાં લીન થયેલા છે. આ આગળ ગણાવેલા શાંતિ અતીત વગેરે જે પદો છે તેમાં શાંતિપદ મહેશ્વરનું થાય છે, વિદ્યાપદમાં રુદ્રો ભણેલા છે અને પ્રતિષ્ઠા પદમાં વૈષ્ણવો રહેલા છે. છેલ્લું જે નિવૃત્ત પદ છે તેમાં આત્મા અને બ્રહ્મા વગેરે 8 દેવતાની જાતિ વસે છે. 8 દેવતાની જાતિ, તેમાં એક માણસની જાતિ અને બીજી હલકા પ્રાણીઓની જાતિ પણ મળી કુલ 14 જાત છે. આ સગરાને સંસાર વરગ્યો છે, તેનું કારણ અનાદિકાળનું અજ્ઞાન જ છે. જો તેનાથી દૂર રહો તો તરત જ તેઓનો છુટકારો થાય છે. જેમ આપણે અન્નનું ખાધું હોય તો પ્રથમ કાચું હોય અને થોડી વાર થાય એટલે તે પાકી જાય, તેમજ પ્રથમ દોષ મલ કાચા હોય અને પછી તે પાકી જાય છે. જ્યાં સુધી કાચા હોય ત્યાં સુધી સંસારમાં રહે અને પાક્યા પછી તે કર્મ કરીને ઉત્તર ગતિમાં રહે છે. તેમાં પણ સત્વગુણી 1 મળવાવાળો ગણાય, સત્વ અને રજો ગુણી 2 મળવાળો ગણાય અને રજો ગુણી અને તમોગુણી 3 મળવાળો ગણાય. આમાં એકેથી ઊંચો ગણવો અને સર્વથી ઊંચા શિવ છે એમ જાણવું. બ્રહ્માંડ સતરુદ્ર નામના દેવતામાં રહેલા છે અને તેની ઉપર રુદ્ર દેવતા અધિષ્ઠાના મનાયેલા છે. તેની સર્વ તંત્ર સર્વત્ર શંકર રહેલા છે. માયાથી આકાશમાં તત્વ સુધી ઇન્દ્ર વગેરે રહેલા છે. તેમાં અંગુષ્ઠમાન ઊંચો પુરુષ રહેલા છે. આમ અખિલ સ્થાનમાં દેવતા બીજા આગળમાં કહેવાયેલા ષડધ્વજમાં રહેનારાઓને વ્યાપીને રહેલા છે. આટલા માટે વિશદ અંતરિક્ષ યક્ષ પૃથ્વી એવા દેવતાના ભેદ પાડેલા છે. હવે પહેલા કેટલા જે 3 મલ કે તે માણસને સુખ દુઃખ આપનાર છે, માટે તેનો ઔષધ જ્ઞાન વગર જ છે જ નહીં. તે ઔષધ આપનાર શંકર વગર બીજો કોઈ જ નથી. તે પશુને દુઃખમાં તોડી મૂકે છે. કોઈ એમ કહે છે કે શંકર શા સારું માણસને દુઃખમાં નાખે છે, તો તેનો જવાબમાં કહેવાનું કે શંકર નથી નાખતા. માણસ તે સંસારનો સ્વભાવ જ છે અને તે કોઈને ફેરવી શકાય તેમ નથી. વળી લોકનો દાખલો જોઈએ તો વેદ લોકમાં તથા ઔષધો છે તો પણ રોગ કરી શકે છે, અર્થાત કરતો નથી, પણ તે પોતાની અવિધિ સુધી રહે છે. આમ દુઃખનું પણ સમજવું. શિવ પોતે જેઓના પાપો પાકી રહ્યા હોય તેમને દુઃખ આપીને છોડી મૂકે અને બીજા તે દુઃખ અને પાપનો અનુભવ કર્યા કરે. જેમ દર્દીને રોગ થાય તે પછી વૈદ કંઈ કરેલ નથી, તેમજ પ્રાણીઓને સુખ અને દુઃખ જે છે તે પોતાના કર્મને લીધે છે, પણ તેમાં ઈશ્વર કારણ નથી. માટે શિવને કાંઈ પણ દોષ નથી. દુઃખ પોતાની મેરે સંસારમાં સિદ્ધ જ છે અને તે પણ માણસને જન્મ મરણ આપ્યા કરે છે. વળી જન્મ મરણનું કારણ મળ પણ માનેલ છે. તેના ત્યાગથી પ્રાણી સુખને પણ પામે છે. જેમ ચુંબક લોહને પોતાની તરફ ખેંચે છે, તેમ ઈશ્વર પણ તટસ્થ રહીને સંસારના મલાદિકને પ્રવાવર્તે છે. પોતે જગતમાં અધિષ્ઠા છે, તેના વગર કોઈ પણ વસ્તુ નથી. તેને ફસાવેલું આખું જગત માણસની નજરે પડે છે. તેમાં તે શિવને જરા પણ દૂષણ લાગતું નથી, અથવા તેની સર્વત્ર વ્યાપેલી શક્તિને રચેલું છે એમ બોલીએ તો પણ કંઈ દૂષણ તેને લાગતું નથી, અથવા તો વૈભવનો આ દુનિયાને રચેલી છે એમ કહીએ તો પણ કંઈ દૂષણ નથી. અર્થાત
તેનાથી સઘળું બને છે. આમ કથા થતી હતી એવામાં આકાશવાણી થઈ કે ઓમ અમૃતમ સત્યમ, ઈશ્વર એક જ છે અને તેના કાલાત્રયમાં પણ નાશ થતો નથી. આ વાણી સાંભળી સર્વ મુનિઓ પોતાના બંને હાથ જોડીને નમ્યા અને પવનને પણ તેઓના દેહને સંદેહને તોડી નાખ્યો. આમ સમજાવ્યા પણ છતાં તેમના મનમાં થયું કે લોકો હજી સમજ્યા લાગતા નથી. એમ ધારીને બોલ્યા. વાયુ કહે, હે મુનિઓ, પરોક્ષ અને અપરોક્ષ નામના બે જ્ઞાન છે. તેમાં પરોક્ષ જ્ઞાન થોડા દિવસ રહે છે, પણ અપરોક્ષ જ્ઞાન કોઈ બીજા દિવસ જતું નથી. જે જ્ઞાન કોઈ પણ કારણ વગર અથવા ઉદ્દેશને લઈને આપવામાં આવે છે તેને પરોક્ષ કહે છે. અને અપરોક્ષ જ્ઞાન તો ઉત્તમ વ્રતના સેવનથી જ મળે છે. મોક્ષ પણ તે જ્ઞાનથી મળે છે. માટે સાવધાન થઈને ઉત્તમ વ્રતનું સેવન કરો, જેથી તમને તરત જ મોક્ષ મળે. ઇતિ શ્રી મહાપુરાણે વાયવ્ય સંહિતામાય ગુજ્જર ભાષામાં શિવ તત્વ કથનમ નામ અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. ઋષિઓ કહે, હે મારુત, હે મહારાજ, આપ સર્વજ્ઞ છો, માટે અમે તમને પ્રશ્ન પૂછીએ છીએ કે આપ અમને મોક્ષ માર્ગ બતાવો અને તેનું સાધન કહો, તરત તે વસ્તુને પ્રાપ્ત થઈએ. વાયુ કહે, હે મુનિઓ, શિવનો ધર્મ ઉત્તમ છે, કારણ કે તેમાં મોક્ષનું દર્શન પ્રત્યક્ષ છે. તે શિવના 5 મૂળ છે. તે નીચે પ્રમાણે છે: ક્રિયા, તપ, ધ્યાન, જપ અને જ્ઞાન. આ 5 વસ્તુઓના સાધનથી ધર્મમાં જે મજબૂત મન થાય છે તે સર્વ ધર્મમાં 2 ભાગ છે. તેમાં એક પરમ અને બીજો અપરમ. આ બંને ધર્મવેદમાં બતાવેલા છે. કોઈ કહે કે ધર્મ અર્થ શું, તો તેનો જવાબમાં કહેવાનું કે શ્રુતિ પ્રણવતી ધર્મ અસ્તથ દીપમાય. વેદમાં કહેલું છે તે ધર્મ અને તેથી જ ઉલટું તેને અધર્મ જાણવું. હવે આ બતાવેલા બંને પક્ષનો અર્થ કહું છું. પરમ ધર્મ એટલે ઉપનિષદમાં બતાવેલા ઘણો ગંભીર ધર્મ સમજવો. અપર ધર્મ એટલે વેદના આરંભમાં કર્મકાંડનો ધર્મ સમજવો. આમાં યજ્ઞ આદિનો સમાવેશ પણ થાય છે. હવે મુખ્ય ધર્મ જાણનારા જ્ઞાની મનુષ્યો છે. પછીના ધર્મના માનના ઘણા જોવા આવે છે, પરંતુ બીજો પક્ષ પહેલા પક્ષનો સહકાર અને વધારનાર તરીકે ગણાય છે. કારણ કે જેમ કે એક બાળક છોકરો ભણતો હોય અને કોઈ વખતે તેના કામમાં આળસ બતાવવામાં આવે ત્યારે તેના મા બાપ કહેશે કે આટલું ભણી જઈશ તો તને એક લાડુ આપીશ, એટલે પેલો લાડુની આશાથી સગળું ભણી જાય. તેમ વેદના પણ આદિના ભાગમાં એટલા કર્મકાંડમાં ભાગ્ય કહ્યું છે કે સ્વમાં અમૃત પસંદ એક સમનું પાન કરીએ તો અમર થઈએ, પરંતુ તેમાં ફળ તો માત્ર શ્રવણ કરવા માટે લખ્યું છે. કારણ કે તે સાંભળવાથી માનવોનું વલણ અમર થવા તરફ દોડે છે. તેને લીધે કષ્ટ સેવીને અંતે જ્ઞાની થાય છે. ત્યારે મુખ્ય ધર્મમાં પ્રવેશ કરે છે. પરમ ધર્મનો વિસ્તાર ઉપનિષદ અને કેટલીક શિવ સંહિતાએ કરેલો છે. તેમાં શિવશાસ્ત્રના 2 વિભાગ છે. એકનું નામ સ્ત્રોત, બીજાનું નામ અસ્ત્રોત. શ્રુતિ એટલે શાસ્ત્ર અને સ્ત્રોત અને તંત્ર વગેરે કહેલું તેને અસ્ત્રોત કહે છે. તે તાંત્રિક ધર્મના 28 ભેદના નામ ક્રામિકા વગેરે છે. વેદમાં 1 જ અબજ ક્રિયાકાંડના ભેદો છે. આ સગળા કર્મકાંડને શિવ પોતે આચાર્ય રૂપે ભક્તિને પ્રસિદ્ધ કરે છે. પણ આ ધર્મને ફેલાવનારા રૂરુ, દધીચી, અગસ્ત્ય અને ઉપમન્યુ એ 4 મુખ્ય છે. પાછળથી તેના શિષ્યો પણ ફેલાવે છે. આ ધર્મ ક્રિયા, તપ, જપ અને ધ્યાન અને એ મુખ્ય કહ્યા તો પણ જ્ઞાન વડે પશુપાત યોગ જાણવો ઉત્તમ કહેવાય. કારણ કે તેમાં શંકર પ્રત્યક્ષ રહેલા છે. આ પાશુપત યોગમાં બ્રહ્મને એક ટૂંકો યોગ શોધ્યો છે અને તે બતાવું છું. હું દરરોજ શિવના 8 નામ લેવા જેવી શિવ પસંદ થઈ તેનો ઉદ્ધાર કરે છે. શંકરની કૃપાથી કશો સંસાર સંબંધ રહેતો નથી અને તે મોક્ષ પામે છે. તે 8 નામ નીચે પ્રમાણે જણાવ્યા છે: શિવ, મહેશ્વર, રુદ્ર, વિષ્ણુ, પિતામહ, સંસારવેદ, સર્વજ્ઞ અને પરમાત્મા. આ 8માં પ્રથમ 5 આગળ ગણાવેલી શાંતિ, અતિથિ અને વગેરે કલાને ધારણ કરે છે. જ્યારે તે સ્થાનકો છોડી દે છે ત્યારે પાછા તેને છેલ્લી 3 ઉપાધિ સ્થાનને ભોગવી છેવટે અત્યંત શુદ્ધરૂપ થાય છે. આમાં જે ભોગવનારા છે તે અનિત્ય છે અને પદને જાણવા, કારણ કે એકને છોડીને બીજામાં જતા જાય છે, પણ તે સ્થાન તો પોતાના રૂપમાં જ રહે છે. આ 8 પદવીના અધિપતિ આદ્યશંકર મૂર્તિ છે. હવે તેમાં પ્રથમ શિવ કહ્યા છે. તેનો અર્થ મલથી રહિત છે, કારણ કે શિવ પછી મલ થયો અને મલથી શિવ થયેલા નથી. વળી કોઈના પક્ષમાં તે કલ્યાણના સ્વામી છે એવો અર્થ પણ થાય છે. મહેશ્વર શબ્દનો અર્થ 23 તત્વો અને તેથી ઉપર માયા કહેવાય છે અને 25મો પુરુષ ગણાય છે. આ પુરુષથી પણ જે આગળ છે તેને મહેશ્વર કહે છે. આ દેવને પણ વેદમાં પ્રણયરૂપ ગણેલા છે, અથવા આની આગળ પુરુષને પ્રણવનું રૂપ આપેલું છે. સત્વ, રજ અને તમથી માયા ભરેલી છે. તે માયા જેને આશ્રય કરે છે તેને મહેશ્વર કહે છે. આ મહેશ્વર અને પુરુષની માયા ભરેલી છે. જે માયા આશ્રય કરે છે તેને મહેશ્વર કહે છે. અને આ મહેશ્વર અને પુરુષની વચમાં
સંબંધ રહેલો છે. જે પુરુષ માયાનો શોક કરે છે, રુદ્ર દુઃખને મટાડે છે, તેનું નામ રુદ્ર કહેવાય. શિવ તત્વથી ભૂમિ તત્વ સુધી તમામ વસ્તુઓમાં જે વ્યાપેલા છે તેને રુદ્ર કહેવાય. જે જગતમાં તમામના પિતાને વર્તે છે અને પોષણ કરે છે તેને પિતામહ કહેવાય છે. જેમ રોગ અને ઔષધિઓ આપી અનેક રોગોને વૈદ્યો દૂર કરે છે, તેમ જે લય નાશ અને ભોગ વગેરે આપી સંસારમાંથી જીવનનો છૂટકો કરે છે સંસાર વેદ કહેવાય છે. જે ભૂત ભવિષ્ય અને વર્તમાનમાં બનાવનારા પદાર્થો જાણે છે તથા ખોટી સાચી સર્વ વસ્તુને વગર મહેનતે જે ઓળખે છે તેને સર્વજ્ઞ કહેવાય છે. ઉપર કહેલી વસ્તુઓ જીવથી નથી જાણાતી, કારણ કે તેઓ માયાના પરમાણુથી ઢંકાઈ રહેલા છે. જે સર્વ જગાએ વ્યાપેલા જોવામાં આવે અને નિરંતર જે શુદ્ધ હોય તેને પરમાત્મા કહેવાય. વિષ્ણુનો અર્થ સર્વ જગાએ જે વ્યાપક હોય તે વિષ્ણુ. આ સગળા નામોને પોતાના ગુરુની પાસેથી જે જાણી લેવા, હૃદય કંઠ તારવું અને ભૂટુકીનો વચનો ભાગ અને પરબ્રહ્મના સ્થાનમાં પ્રાણાયામ ચડાવી કુંભક રચકની પહેલા 5 નામ લઈ નિવૃત્તિ કરેલા ગલા ગ્રંથિને શુદ્ધ કરવી. પછી 8 પૂરીના આકારમાં રહેલા આત્માને જુદો કરી સુષુરમા નામની નાડીથી હૃદયમાં રહેલા 12 પત્રના કમરના આત્માને લાવવો. આ જગાને ચંદ્ર રહે છે, આ માટે તેમાં હંમેશા અમૃતનો વરસાદ વરસે છે. તેથી પોતે આત્મા અમૃતમય થઈ જાય છે. પછી અમૃતરૂપ આત્માને કમરની ઉપર એક ધોરું કમળ છે, તેમાં શાંતિ, નિર્મળ, મધુર અને આકૃતિવાળા શિવ રહેલા છે. તેનું ભાવનારૂપી પુષ્પોથી પૂજન કરવું. પૂજન થઈ રહે એટલે પાછું આચમન લઈ પ્રાણાયામ કરવું. જ્યારે ચિત્ત બરોબર શાંત થાય ત્યારે ઉપર કહેલા 8 નામનું સ્મરણ કરવું અને નાભીમાં 8 આહુતિ આપવી. પછી 8 પુષ્પથી 8 વાર પૂજન કરી હાથમાં લઈ પોતાના આત્માને ઈશ્વર પ્રત્યે અર્પણ કરવું. આ રીતે કોઈ પણ ક્રિયા કરે તો તરત જ પશુપાત વ્રતનું જ્ઞાન અથવા તેનું ફળ પામી મોક્ષ થતાં વાર લાગતી નથી. અર્થાત આ યોગનું જ્ઞાન થતાં વેદ તે સંસારમાંથી મુક્ત થાય છે. ઇતિ શ્રી મહાપુરાણે વાયવ્ય સંહિતામાં પૂર્વ ભાગે ગુજ્જર ભાષામાં અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ઋષિઓ કહે, મહારાજ, અમને પાશુપત વ્રતની વિધિ કહો, કારણ કે બ્રહ્મા વગેરે પણ તે વ્રત કરીને પાશુપત શંકરના ભક્ત થયેલા છે. વાયુ કહે, હે મુનિરાજ, આ પાશુપત વ્રત અથર્વવેદના ઉપનિષદમાં બતાવેલું છે. જ્યાં શંકરની મૂર્તિ હોય, ત્યાં પવિત્ર સ્થાન હોય, ત્યાં શુભ દિવસે આ વ્રતનો આરંભ થાય છે. વ્રત કરનારાઓએ પ્રથમ ત્રયોદશીને દિવસે પ્રાતઃકાળમાં ઉઠીને ગુરુનું સ્મરણ કરવું. પછી તીર્થમાં અને પોતાને ઘેરની જળની સ્નાન કરી ધોયેલું વસ્ત્ર પહેરી બીજું ધોયેલું વસ્ત્ર પોતાના ડાબા પર ખભા ઉપર નાખી દર્ભના આસન ઉપર બેસી બંને હાથમાં દર્ભ રાખવા. પછી દેવ વગેરેને પૂજન અને સંધ્યા વગેરે નિત્યકર્મ કરી ઉત્તમ અથવા પૂર્વ મોઢે બેસી 3 વાર પ્રાણાયામ કરવો. તેમાં શિવ પાર્વતીનું ધ્યાન કરવું. ધ્યાન થઈ ગયા પછી હાથમાં જળ લઈ નીચે પ્રમાણે સંકલ્પ કરવો, જ્યાં સુધી મારા દેહમાં પ્રાણ રહેશે ત્યાં સુધી મારે વ્રત કરવું છે. જો તેમ ન બની શકે તો એમ હોય તો 12 વર્ષનો સંકલ્પ કરવો, અર્થાત તેના અર્ધનો કરવો. તેમ પણ ન બની શકે તો 1 દિવસનો સંકલ્પ કરવો. પછી યજ્ઞ કુંડમાં અગ્નિ દેવતાનું સ્થાપન કરી પોતાના દેહમાં રહેલા તત્વોને શુદ્ધ કરવા. ધ્રુતથી તથા ચર્મથી હોમ કરવો અને તેનાથી સાથે બોલતા જવું. ત્વય નિત્યાતા નિમ્ન દેશે શુદ્ધમ તાયમ તું શંકરમ. આમ તત્વોને શુદ્ધ કરવા તે માટે હોમ કરવો. તેનું નામ વિરજા દોષતાના કહેવાય. આ હોમમાં બીજા વૈદિક મંત્રો પણ આવે છે, પણ જે તત્વો આપણને શુદ્ધ કરવાના છે તેનું નામ તો કહું છું. પંચ મહાભૂત, પંચ તન્માત્ર, પંચ કર્મેન્દ્રિયો, પંચ જ્ઞાનેન્દ્રિયો, ત્વગ અને 7 ધાતુઓ, વાયુ વગેરે, 5 પ્રાણ, મન, બુદ્ધિ, અહંકાર, સત્વ વગેરે ગુણો, જીવ, પ્રકૃતિ, કાલ, રાગાદિક શક્તિ, વિદ્યા, કલા વગેરે કહેવાય. આના નામ હોમ કરવાથી મનુષ્ય પવિત્ર થાય છે. આવી રીતે હોમનું કાર્ય થઈ રહ્યા તે જ કુંડમાં 3-4 છાણા મૂકી અગ્નિને ઠરવા દેવો નહીં. વળી તે દિવસે પાશુપત વ્રત કરનારાઓએ ભવિષ્યમાન જમવું. ચતુર્દશીના દિવસે પણ પ્રથમને દિવસે જે કર્યું હોય તે જ કરવું, પણ તે દિવસે આહાર કરવો નહીં. પછી પૂર્ણિમાનો દિવસ આવે ત્યારે રુદ્ર સંબંધી અગ્નિ દેવતાને રજા આપી તેમાંથી ભસ્મ ગ્રહણ કરી પછી જો પોતાને મુંડન કરાવવું હોય તો તેમ કરવું, નહીં તો જટા રાખવી તથા સ્નાન કરવું. પછી જો પોતાને શરમ લાગતી હોય તે ગુરુથી રંગેલું કપડું કેળે વીતી લેવું, પણ નગ્ન થવું નહીં. કટીએ મૂંઝણી મેખલા બાંધવી અને હાથમાં એક દંડ રાખવો. પછી આચમન લઈ રુદ્રની ભસ્મ બંને હાથમાં લઈ માથાની ચરણ સુધી આખા શરીરમાં ચોરવી. તે ચોરતી વખતે અથર્વવેદના મંત્રો ભણતા જવા અને શિવ અને ઓમકારનું સ્મરણ કરવું. ભસ્મ લેપન થઈ રહ્યા પછી આયુષ ત્રિશુમ
વગેરે મંત્રો ભણવા, આ લલાટમાં ભસ્મ કરવી, આમ કરવાથી શિવ યોગ થાય છે. આ વ્રતનો રોજ 3 વખત શિવનું પૂજન કરવું પડે છે. તે પૂજનનો પ્રકાર બતાવું છું. તે એક કણિકાવાળું અષ્ટદળનું બ્રહ્મ આલેખવું અને તેમાં રત્નો પણ આલેખવા, પછી તેમાં સ્ફટિકનું એક સિંહાસન કરી તે ઉપર શંકરની નાની મૂર્તિ સ્થાપના કરવી, તેની પ્રતિષ્ઠા કરવી, વળી તેના 5 મુખની કલ્પના કરવી, પછી પંચગવ્યની નવડાવવી, તીર્થના પવિત્ર જળની તે મૂર્તિને નવડાવ્યા પછી ચંદન, અક્ષત, કમળ, દુર્વા, વિચિત્ર, બિલીપત્ર અને બીજા સુગંધી પુષ્પ ચઢાવવા. ત્યારબાદ ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરે કરવા. આ વ્રતમાં ન્યાયથી મેળવેલી સગળી વસ્તુને શંકરને ધરવી. તેમાં બિલીપત્ર અને કમળની સંખ્યા સહસ્ત્રની કહેલી છે. બીજી વસ્તુ પણ 100 ને 8ની કહી છે. સગળી વસ્તુઓમાં બિલીપત્ર અવશ્ય ચડાવવા અને કમળો કરતાં પણ એક સોનાનું કમળ જો ચડાવે તો તેનું ફળ વધારે મળે છે. બીજા સગળા પુષ્પો ન મળી શકે તો જેટલા મળે તેટલા ચડાવવા. તેમાં પણ ધૂપ તથા ચંદનનો લેપ તો અવશ્ય કરવો. અધોર નામના શિવને કૃષ્ણા ગુરુ ચડાવવો, સધોજ જાતને મણશીલ ચડાવવો, વામદેવને ચંદન ચડાવવું, પુરુષ ભગવાનને હરતાલ ચડાવવો અને ઈશાનને ભસ્મનો લોપ કરવો. આમાં ફેરફાર થાય તો પણ અડચણ ગણાતી નથી. તેમજ ધૂપમાં પણ જાણવું. હવે અધોરને ધૂપ કરવો હોય તો જોરા વગરનો, વામદેવને કૃષ્ણા ગુરુનો ધૂપ, પુરુષ નામના શિવને ભૂગનનો અને સધોજ જાતને સુગંધિત ધૂપ અને ઈશાનને વાળા વગેરેનો ધૂપ કરવો. દેવતાના પૂજનમાં સાકાર, મધ, કપિલો, ઘી, ચંદન અને અગુળ વગેરે જોઈ. આમ પંચમુખની પૂજા કરી ધૂતનો દીવો કરવો. હવે આવરણ પૂજા કહું છું. પ્રથમ આવરણ પૂજામાં ગણેશ, કાર્તિક સ્વામી અને બ્રહ્માના અંગની પૂજા કરવી. બીજા આવરણમાં વિનાયક ગણની, ત્રીજા આવરણમાં ભવ અને 8 મૂર્તિની તથા એકાદશ રુદ્રના તથા ચોથા આવરણમાં ગણોધરની પૂજા અને 5મા આવરણની પૂજામાં દિશાના અધિપતિઓની પૂજા કરવી તથા સનત કુમાર વગેરે બ્રહ્માના પુત્રો તથા પાતાળનામાં રહેનારા દેવતાઓનું પૂજન પણ કરવું. આ છેલ્લા આવરણમાં પૂજનમાં સર્વ સ્થાવર જગમ દેવતાઓનું પૂજન કરવામાં આવે છે. છેવટે પાછું શંકરનું પૂજન કરવું અને તેને ભાતના ભોજનો અર્પણ કરવા. પછી તાંબુલ વગેરે મુખવાસમાં અર્પણ કરવું. આવી રીતે પૂજન વિધિ થઈ રહ્યા પછી ભગવાનને ચંદ્રમા ચરખો ફેરાવવો. પછી સૈયામાં ઓઢાવી મૂકવા. આ સગળું કાર્ય પોતે જાતે કરવું અથવા બ્રાહ્મણ દ્વારા કરાવવું. તે કર્યા પછી દેવની સ્ત્રોથી પ્રાર્થના કરવી. ઓમ નમઃ શિવાય એ મંત્ર બોલવો અને પ્રદક્ષિણા કરી પ્રણામ કરવા. પછી પોતાના ગુરુની અને સરસ્વતીની પૂજા કરી 8 પુષ્પો લઈ અર્ધ આપી દેવતાને વિસર્જન કરવા અને અગ્નિ દેવતાને પણ વિસર્જન કરવા. આ વિધિ પ્રમાણે દરરોજ કરીને છેવટે સગળો સામાન પોતાના ગુરુને અર્પણ કરવો. વળી વ્રત કરનારાએ ઈશ્વરના ભક્તોનું પૂજન કરવું. એક વખત જમવું, તેમાં પણ હવે સ્વયં અથવા તો એક જ વસ્તુનો આહાર કરવો. તેમાં પણ ફળનો જ આહાર અથવા ઘી, દૂધ પીવું. સૈયામાં સૂવું નહીં, પણ ખડ ઉપર, રાખના ઢગલા ઉપર, હેજે અથવા મૂગનું ચમડું પાથરી સૂવું અને બ્રહ્મચર્ય પાળવું. જો વ્રત કરનારો શક્તિમાન હોય તો તેને રવિવારે અધ્ર નક્ષત્ર હોય ત્યારે તથા શુક્લ અને કૃષ્ણ પક્ષની પૂનમ અમાસ હોય ત્યારે, આઠમ અને ચૌદસ હોય ત્યારે ઉપવાસ પણ કરવો. પાકડી, પાપી અને લુચ્ચા લોકોનો ત્યાગ કરવો. 3 વખત દરરોજ સ્નાન કરી ભસ્મ લેપન કરવું. ક્ષમા, દાન, દયા, સત્ય, અહિંસા વગેરેમાં માન રાખવું અને હંમેશા સર્વ પદાર્થોમાં સંતોષ રાખીને પસંદ રહેવું. મન, વાણી અને કાયથી મન પૂજન વગેરે કર્યા કરવું. ટૂંકમાં કહેવાનું કે વ્રત કરનારાઓને પાપ કરવું નહીં અને પુણ્યમાં મન રાખવું નહીં. જે કાર્ય કર્યું હોય તેમાં વધારે ઘટાડે થઈ ગયું હોય તો તેનું યોગ્ય પ્રાયશ્ચિત કરવું. આ ક્રિયામાં વ્રત પૂર્ણ થાય ત્યાં સુધી કરવી. તેમાં ગોદાન, લીલોત્સર્ગ, લીલાપણાવા વગેરે ક્રિયાઓ પણ કરવી. આ વ્રતની વિધિ મેં તમને ટૂંકમાં કહી બતાવ્યો. હવે કોઈને અનિયમિત વખતે વ્રતનો આરંભ કરવો હોય તો જો વૈશાખ મહિનામાં પૂજન કરવું હોય તો હિરાની મૂર્તિનું પૂજન કરવું. જ્યેષ્ઠ મહિનામાં મરકટ મણીના શંકરનું, અષાઢ માસમાં મોતીના શિવનું, શ્રાવણ માસમાં નીલમણીના શિવનું, ભાદ્રપદ માસમાં પગરાગ બ્રહ્મરાગ શિવનું, આસો માસમાં ગોમેદ મણિશંકરનું અને કાર્તિક માસમાં પરવાળાના શંકરનું, માર્ગશીર્ષમાં માસમાં વૈદુર્ય મણિશિવનું, પોષમાં પુષ્પરાગ મણીના શંકરનું, મધ મહિનામાં ચંદ્રમણીના શંકરનું, ફાગણમાં ચંદ્રકાંત મણીના શિવનું અને ચૈત્ર માસ મહિનામાં તે જ મણીની મૂર્તિનું પૂજન કરવું. આમ પ્રત્યેક માસમાં જુદા જુદા શિવનું પૂજન કરવું. જો તમે મણી ન મળી શકે તો પછી સોનાની મૂર્તિ પૂજન કરવું. સોનું ન મળે તો રૂપાની મૂર્તિ અને તે પણ ન મળી શકે તો છેવટે તાંબ્રની અને પથ્થરની અથવા તો માટીની મૂર્તિનું પૂજન કરવું. આ સર્વ સુગંધી પદાર્થોને ભેગા કરી તેની મૂર્તિ બનાવી તેનું પૂજન કરવું. ત્યાર પછી ઉત્તર અથવા પૂર્વ તરફ મુખ કરી દર્ભના આસન ઉપર બેસી હાથમાં દર્ભ રાખી શંકરનું મનમાં ધ્યાન કરી
પેઠે આચાર્યની પાસે રજા માંગીને કહેવું, મહારાજ, આ વ્રત તમારી આજ્ઞાથી આજે મેં પૂરું કરું છું. આમ બોલી ઉત્તર દિશામાં દર્ભનો ત્યાગ કરવો, પછી દમ, કતિમેલખા, વસ્ત્ર અને જટા વગેરેનો ત્યાગ કરી પંચાક્ષરનો જપ કરવો. આ વ્રત કોઈ પણ માણસ પોતાના મરણ સુધી ધારણ કરે તો તેને આત્મસ્વામી અને પશુપાત જાણવો, તપસ્વીઓમાં પણ તેને ઉત્તમ ગણવો અને મુમુક્ષમાં પણ તે મનુષ્ય ગણાય છે એમ માનવું. જે માણસ વગર આ હરે 5 દિવસ જો આ વ્રત કરે તો તેને પણ તીવ્ર કરવાથી નૈષ્ટિક ગણવો. જે માણસ ફક્ત ઘીનું પાન કરી 2-3 દિવસ જો વ્રત કરે તો તેને પણ પુણ્યવાન જાણવું. જો માણસ વ્રત કરવું તેને પણ કોઈ પણ ફળની આશા રાખવી નહીં. તેમાં જે ભસ્મનું લેપન કરે તેના પર સઘળા પાપો દૂર થાય, કારણ કે ભસ્મ રુદ્ર અગ્નિનું વીર્ય છે. જે મનુષ્ય ભસ્મમાં સ્નાન કરે, તેમાં શયન કરે, તેનું તિલક કરે તો તેને નિષ્પાપ સમજો, કારણ કે ભસ્મનું નામ જ સંસ્કૃતિમાં ભૂતિ છે એવું છે. એનો અર્થ એવો થાય છે કે કલ્યાણ માટે ભૂતિના સેવનથી માણસને અવશ્ય કલ્યાણ મળે છે. ભસ્મનું વધારે મહાત્મા કેટલું કહું. જો વ્રત કરનાર ભસ્મ ધારણ કરે તો તેના પાપો લય થાય છે અને તે માણસ શિવરૂપ થાય છે. જે ભસ્મના પ્રતાપથી ઉપમન્યુની આપત્તિ કરી ગઈ હતી, તે પાશુપત નામનું વ્રત કરી ધનની પેઠે ભસ્મ સંગ્રહ રાખી લઈ આખા શરીર પર લેપન કરવી. ઇતિશ્રી મહાપુરાણે વાયવ્ય સંહિતામાં પૂર્વ ભાગે ગુજર ભાષામાં પૂજા વિધિ નિરૂપણ નામ અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. અધ્યાય 30મો. ઋષિઓ કહે, હે મારુત, ઉપમન્યુને બાલ્યાવસ્થામાં કેમ તપ કર્યું અને શંકર તેની ઉપર કેમ ખુશી થયા? તેને દૂધનો સમુદ્ર શા માટે આપ્યો? વળી તેને બાલ્યાવસ્થામાં શિવશાસ્ત્રનું જ્ઞાન કેવી રીતે થયું? ભસ્મ વગેરેમાં પણ તેનું મને કેમ લાગ્યું તે અમને કહી બતાવો. વાયુ કહે, હે ઋષિઓ, તે ઉપમન્યુ પંડિત મહાશ્રેષ્ઠ એવા વ્યાધપાદના મુનિના પુત્ર થાય. તે ઉપમન્યુ પૂર્વજન્મમાં કોઈ સિદ્ધ પુરુષ હતા, પણ કોઈ અંતરાયને લીધે તેને ભ્રષ્ટ થવાથી અહીં જન્મ લેવો પડ્યો. ત્યાં તેને દૂધને માટે શંકર ઉપર તપ કર્યું. અતિ પસંદ થયેલા શિવે મોક્ષ દ્વારા તથા પોતાની ગણધનની જગા પણ આપી. વળી કુમાર અવસ્થામાં જ્ઞાન પણ હોય છે, તેથી શિવશાસ્ત્રનું જ્ઞાન પણ તેની કૃપાથી તેને પ્રાપ્ત થયું. તેની કથા તમને કહી બતાવું છું. વ્યાધપાદને ત્યાં ઉપમન્યુનો અવતાર થયો. પછી એક દિવસે ઉપમન્યુ દૂધ પીવાને માટે માતાને કહેવા લાગ્યો કે તેની માતા પાસે માતાએ કહ્યું, ભાઈ, આપણે ગરીબ છીએ, વળી આ વન છે, માટે હે ભાઈ, એક વાર તને પાણીમાં ખોટું દૂધ પાયું, પણ હવે તને કેમ તેમ કરતી નથી? તે પ્રથમ માતાએ ઘેર દૂધ પીધેલું હતું, પણ અમે તો ગરીબ છીએ, ધિક્કાર છે અને દરિદ્ર અવસ્થામાં છે એમ કહેતી તથા પોતાની ગરીબની હાલતને ધિક્કારથી બોલી, ભાઈ, પ્રથમ આપણે ધનાદિ શંકરની સેવા કરવી નહીં તો ફળ તેનાથી આપણને દૂધ નહીં પ્રાપ્ત થાય, કારણ કે જેઓ શંકરને ભક્તિથી વસ્તુઓ અર્પણ કરે તેઓને પાછી સંપત્તિ મળે. આપણે પહેલાં કંઈ પણ વસ્તુ અર્પણ કરી નથી, માટે આ દરિદ્ર અવસ્થામાં ભોગવવી પડે છે. આવી રીતના માતાના વચન સાંભળી ઉપમન્યુએ મનમાં ઘણો સંતાપ થવાથી પોતાની માતાને કહેવા લાગ્યો. ઉપમન્યુ કહે, હે માતૃશ્રી, શોક શા માટે કરો છો? જો શંકર જગતનું કલ્યાણ કરતા હશે તો તેને પ્રસન્ન કરી તેની પાસે દૂધનો સમુદ્ર હમણાં મેળવું છું. માતા કહે, હે ભાઈ, શંકર જગતનું કલ્યાણ કરતા હશે તો એવું સંદેહવાળું વચન ન બોલવું જોઈએ, કારણ કે તે તમામના સ્વામી અને દુનિયાનું કારણ છે. તેઓએ આ દુનિયાને બનાવવા માટે પ્રથમ બ્રહ્માને બનાવ્યા અને તેઓ તેના નોકર તરીકે દુનિયા રચવામાં લાગ્યા. વળી આપણામાં પણ તેનું ઐશ્વર્ય છે. આટલા માટે અન્ય દેવને છોડી હું તો એક શંકરનું મનમાં ધ્યાન ધરું છું અને શિવ મંત્રનો ઓમ નમઃ શિવાય, જે મંત્રમાં 7 કરોડ મંત્રોનો લય થાય છે અને પાછા તેમાંથી બહાર નીકળીને પ્રકાશ પણ પામે છે. આ સઘળા મંત્ર ઉપર કહેલા મંત્રને આધીન છે, પણ એક મંત્ર પોતે સ્વતંત્ર છે. જેમ શંકર પાપી ઉદ્ધાર કરી શકે છે, તેમજ આ મંત્રનો પ્રતાપ છે. આ મંત્રનો મહિમા ઘણો ઉત્કૃષ્ટ છે. જે મંત્રનો કોઈ પણ જપ કરે તો તેને સર્વ સિદ્ધિ મળે છે. જેમ અધોર અસ્ત્ર તમામનું રક્ષણ કરે છે, તેમજ આ મંત્ર પણ રક્ષણ કરે છે. વળી તારા બાપે મને ભસ્મનો એક ગોરો આપ્યો છે, તે વિરજા હોમની ભસ્મ છે. તેમ મને મંત્ર પણ આપ્યો છે, માટે આ ભસ્મનું શરીર પર લેપન કરી મને બનાવેલો મંત્ર હું તને આપું છું. તે જપ જેથી તારી સિદ્ધિ થાય. માતાએ આવી રીતે સમજાયું અને છેવટે કહ્યું, તારું કલ્યાણ થશે. ઉપમન્યુ પોતાની માતાના વચનો સ્વીકારી તેને પ્રણામ કરી હિમાચલમાં પર્વત ઉપર તપ કરવા માટે ગયા. ત્યાં જઈ 8 ઈંટનું એક દેવાલય બનાવી જેમાં મહાદેવની મૂર્તિનું સ્થાપન કરી પંચાક્ષર મંત્ર ભણી પુષ્પ, પત્ર અને ફળ વગેરે ચડાવવા લાગ્યા. એટલામાં સૂર્યની સ્થાપ પામીને
રાક્ષસ થયેલા મુનિઓ ઉપમન્યુની નાની અવસ્થાને જોઈને પજવવા લાગ્યા. આ તપ તથા તપના વિઘ્ન લાવવા માંડ્યું. તે બાળકને જેમ જેમ દુઃખ થવા માંડ્યું તેમ તેમ તે સ્માર્ટ પેટે ઓમ નમઃ શિવાય એવો ઊંચા સાદે મંત્ર ભણવા લાગ્યો. આ શબ્દ સાંભળી વિઘ્ન કરનારાઓ પિશાચ પણ મોક્ષ ગતિ પામી ઉપમન્યુની સેવા બજાવવા લાગ્યા. પછી કેટલાક દિવસ થયા એટલે ઉપમન્યુના તપની જળ આખા જગતમાં ફેલાય. આ જોઈ દેવતાઓ વિષ્ણુ પાસે જ બોલ્યા, મહારાજ આ શું તમને કંઈ ખબર પડતી નથી? તમે તો ઝાડથી અમારું રક્ષણ કરો. વિષ્ણુ તેનું કારણ જાણી એકદમ મંદરાચલ પર્વત ઉપર જ્યાં શંકર તપ કરતા હતા તેની પાસે જઈ પ્રણામ કરી બોલ્યા, મહારાજ કોઈ ઉપમન્યુ નામનો બ્રાહ્મણ દૂધ માટે તમારી ઉપર મોટું તપ કરે છે, માટે તેને તમે વારો તો સારું. આ સાંભળી તેને જોવા માટે શંકર ઇન્દ્રનું રૂપ ધારણ કરી એરાવત ઉપર ચડીને જ્યાં ઉપમન્યુ તપ કરતા હતા તેમાં આશ્રયમાં ગયા. ઉપમન્યુને તે શંકરના દર્શન કરી નીચે પ્રમાણે કહેવા લાગ્યા. ઉપમન્યુ કહે, હે મહારાજ, તમે મારા આશ્રમને પવિત્ર કર્યું, ભલે પટાડ્યા. આટલું બોલી બે હાથ જોડી સષ્ટાંગ દંડવત કર્યા. એટલે ઇન્દ્રના રૂપમાં રહેલા શંકર બોલ્યા, ભાઈ, તારી ઉપર હું ઘણો પ્રસન્ન થયો છું, માટે હે ઉપમન્યુ, તારે જે માંગવું હોય તે માંગી લે. તે સાંભળી તેણે શંકરની ભક્તિ માંગી પાછો તપ કરવા લાગ્યો અને શિવરૂપ ઇન્દ્ર ચાલ્યા ગયા. થોડા વખત પછી પાછા શંકર આવી પોતાના ગુણની નિંદા કરવા લાગ્યા. ઉપમન્યુને એમ ખબર ન પડી કે આ શિવ છે, પણ તેમણે જાણ્યું આ તો ઇન્દ્ર છે અને આ મારા ઈષ્ટદેવની નિંદા કરે છે, માટે તે સાંભળવા કરતાં મરવું વધારે સારું એમ વિચારી મરવાને તૈયાર થયા અને દૂધની ઈચ્છા પણ છોડી દીધી. ઇન્દ્રને મારવા માટે હાથમાં ભસ્મ લઈ અધુ રાષ્ટ્ર મંત્ર તૈયાર કરી અગ્નિને પ્રગટ કરવા તૈયાર થયા. શંકર તેની ધારણાને જોઈ ઉપમન્યુને વાળવા લાગ્યા અને તે અધોર અસ્ત્રને નંદીએ શંકરની આજ્ઞાથી વચમાંથી લઈ લીધું. એટલામાં ઉપમન્યુએ પાર્વતીની સહિત શંકરને ભરત ઉપર બેઠેલા જોયા અને આસપાસના શસ્ત્રો પણ જોવામાં આવ્યા. આ આકાશમાંથી પુષ્પવૃષ્ટિઓ થવા માંડી અને દેવતાઓમાં નગારાઓ વગાડવા માંડ્યા. દિશાઓ દેવગણથી ઢંકાઈ ગઈ અને તેથી ઉપમન્યુને આનંદ ઉભરાવા લાગ્યો અને પોતે ભૂમિ ઉપર દંડવત પ્રણામ કરવા લાગ્યા. શંકરે ઉપમન્યુને પોતાની પાસે બોલાવી પાર્વતીજીને કહ્યું, આ તારો છોકરો થાય, પાછળ તેને આશીર્વાદ આપો. પાર્વતીએ તે પુત્રને આશીર્વાદ આપ્યા તથા કુમારની પદવી પણ આપી. દૂધનો આંખો સમુદ્ર આપ્યો અને કુબેરના જેવી સમૃદ્ધિ આપી. તે દિવસથી માંડી તપોવન ધન ધાન્યથી સમૃદ્ધિમાન થયું. આવી રીતે શંકર તેને પાદુકા તથા શાસ્ત્રનું જ્ઞાન આપી અંતર્ધ્યાન થઈ ગયા. ઇતિ શ્રી મહાપુરાણે વાયવ્ય સંહિતામાં પૂર્વ ભાગે ગુજ્જર ભાષામાં 300 અધ્યાય સમાપ્ત. અહીં આપણે વાયવ્ય સંહિતા પૂર્ણ થાય છે અને હવે આગળની સંહિતા ધર્મ સંહિતા તરફ આગળ જઈશું. શ્રી ગણેશાય નમઃ. અર્થ ધર્મ સંહિતા પ્રારંભ. નારાયણને નરોત્તમ એવા નર સ્વરૂપને દેવી સરસ્વતીને અને વ્યાસને વંદન કરી ગ્રંથનો પ્રારંભ કરું છું. સત્યવતીના મને આનંદ આપનારા પરાશરના પુત્ર વેદ વ્યાસ જગતમાં જ્યાં પામો તેના મુખ કમલમાંથી પ્રગટ થયેલા વાણી સહસ્રનું જગત પાન કરે છે. જે ભગવાન સત્વગુણ ધારણ કરી આ જગતનું પાલન, રજગુણથી જગતની રચના તથા તમોગુણથી જગતનો નાશ કરે છે એવા સત્ય અનંત અઢાર બૌદ્ધ સ્વરૂપ નિર્મળ બ્રહ્મા વિષ્ણુ શંકરના સ્વરૂપે પ્રકાશમાન તથા તત્વમય શંકર સ્વરૂપનું ધ્યાન ધરું છું. તેવા પ્રમાણે મંગળાચારી કરી શુદ્ધ પૌરાણિક સોનક આદિ ઋષિઓ નીચે પ્રમાણે કથા કહેવા લાગ્યા. ઓમ નમઃ શિવાય. સુત કહે, એક દિવસ કૃષ્ણ ભગવાન પોતાના ઘરમાં એકાંતમાં બેઠા હતા. એવામાં ઉપમન્યુ નામના મહાત્મા પધાર્યા. તેને જોઈ કૃષ્ણ ભગવાનને માન આપી આસન ઉપર બેસાડી તેમની પૂજા કરી. પછી શાંતિમાં આવ્યા એટલે ભગવાને પૂછ્યું, કેમ મહારાજ, આપનો ઈષ્ટદેવ કોણ છે તે મને કહી બતાવો. તે સાંભળી ઉપમન્યુ મનમાં ઘણા પસંદ થઈ બોલ્યા, મહારાજ, પહેલા મેં ઘણા વર્ષ સુધી તપ કરેલું, પણ તે તપના પ્રતાપથી શંકરે મને દર્શન આપ્યા છે. જે ભગવાન સત્વાધિક 3 વડે શોભાયમાન છે. નિરંતર સ્વરૂપ, નાસર રહિત, એકપાદ, મહાસ્રષ્ટા અને ભયંકર, પ્રકાશિત કિરણોથી અલંકૃત, સર્વ અસ્ત્રનું સર્વત્ર સર્વસ્વ અને અનેક નેત્ર, હાજર ચરણને ધારણ કરનાર, કલ્પાંત સમયે જગતનો નાશ કરનાર, જનાર્દન સ્વરૂપે એવા શંકરના દર્શન તપમાં બેઠા બેઠા મને થયા અને તેની પાસે રહેલ ગૃહ્ય સમુદ્રનું પોષણ કરનાર, ભૂમિનો નાશ કરનાર એવા ટુસુના દર્શન થયા. જે ત્રિશુલની યૌવનાશ્વનો નાશ થયો અને મધામતાનો તેને પણ નાશ કર્યો. તે શત્રુઘ્નને હાથે આ જ ત્રિશુલે લવણાસુરનો પણ નાશ કર્યો હતો. જગતમાં તે ત્રાસ આપનારું અને ભયંકર છે. અને બીજી તરફ જે પરશુ હતું તે પોતે દુષ્મ સહિત અગ્નિ સરખું પ્રકાશિત થયું અને બાળ સૂર્ય જેવું અલંકૃત હતું. એક હાથમાં પાસ અને બીજા હાથમાં સર્પ હતો. આવી રીતે મેં કલ્પાંત સ્વરૂપ જોયું. વળી ભગવાને આપેલું પિનાક નામનું ધનુષ્ય ગ્રહણ કરી પરશુરામે એક વાર પૃથ્વીને
નિક્ષત્રિય એટલે ક્ષત્રિય વગરની કરી આમ રૂપ સિવાય 1000 આરાનું સુદર્શન ચક્ર અને 2000 ભુજા વડે અલંકૃત સહસ્ત્ર ચરણ અને નેત્ર સહિતના ભગવાનના હતા તે કથા તમને કહું છું. તે કથાના પુરાણ, વિદ્યાથી ઉત્પત્તિ અને વિદ્યાના સ્થાનકો અને ષષ્ઠ સહિત 4 વેદોની હકીકત આવશે. આ જ કથા ઉપમન્યુએ કૃષ્ણને કહી બતાવી તથા કૃષ્ણએ પણ સાંભળી. ઘણી સ્થિતિથી સ્વીકારી. કૃષ્ણએ શિવજીના પ્રતાપથી એક પુત્ર આવ્યો હતો તે વિષયની હકીકત કોઈ જાણે, ભણે અથવા સાંભળે તો અવશ્ય સુખ મેળવે અને કૃષ્ણના જ્ઞાનને પામે અંતે મોક્ષ પામે છે. ઇતિ શ્રી મહાપુરાણે વાયવ્ય સંહિતામાં ઉત્તર ભાગે ગુજ્જર ભાષામાં પ્રથમો અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ઋષિઓ કહે, મહારાજ, ઉપમન્યુએ કૃષ્ણને કેમ જ્ઞાન આપ્યું? પશુપતિ કેમ કહેવાયા? અને પશુપાદ જ્ઞાનનું રૂપ કેવું છે તે કહો. વાયુ કહે, પૂર્વે મંદર પર્વત ઉપર પાર્વતીએ શંકરને પાશુપત વ્રતની કથા પૂછી હતી. તે જ કથા પૂર્વે કૃષ્ણએ પર્વત ઉપર તપ કરતા ઉપમન્યુ પાસેથી તે બતાવ્યું છું. તે પહેલા કૃષ્ણએ ઉપમન્યુ પાસે જઈ કહ્યું, મહારાજ, પાર્વતીએ જે શંકરને કથા પૂછી તે મને કહો. પાશુપત વ્રત દેવતાએ કેમ કહેવાયું છે? જીવને પશુ શા માટે કહે છે? અને તે કંઈ પાસથી બંધાય છે તેમાંથી છૂટવું હોય તો કેમ છૂટાય? આ સગડાનો જો ઉત્તર મને કહો. આ સાંભળીને ઉપમન્યુ દેવ અને દેવીને પ્રણામ કરી કથા કહેવાને તૈયાર થયા. ઉપમન્યુ કહે, બ્રહ્માથી માંડી તમામ પ્રાણી સંસારને આધીન હોવાથી પશુ કહેવાય અને તેનું પાલન શંકર કરે છે. તેને માટે પતિ ગણેલા છે. આ બંને શબ્દો સાથે જોડી એટલે કે પશુપતિ થાય અને તે જ પશુપતિ તમામ પ્રાણી વર્ગને તથા રાગ, દ્વેષ વગેરે માયાના ગુણોથી પશુને બાંધે છે અને ઉપાસના કરનારા ભક્તોને પણ છોડે છે. જે વિષય બાંધના છે, જે માયાથી થયેલા 24 તત્વો છે તે જ જીવને બાંધવામાં કામ લાગે છે તથા અખિલ માયાજાળમાં જગતનું કાર્ય જાય છે. પ્રથમ ઈશ્વરની આજ્ઞાથી પ્રકૃતિ અને બુદ્ધિ નિપજાવે છે અને તેનો ઉપભોગ પુરુષને બળે મળે છે. પછી તે બુદ્ધિથી અને અહંકારથી ઇન્દ્રિયો નિપજે છે. આ ઇન્દ્રિયોમાંથી તેની 5 તમન્નાઓ થાય છે. તેથી તે 3 માત્રાઓ ક્રમવાર પંચમહાભૂતોને ઉત્પન્ન કરે છે. જ્યારે પંચમહાભૂતો થાય છે ત્યારે તેમાં તૃણ પ્રયત તમામ વસ્તુઓ પેદા થાય છે. તેમાં નિશ્ચય કરવાનો ગુણ બુદ્ધિનો છે, અભિમાન અહંકારનો ભાગ છે અને કલ્પના કરનારો ચિત્ત છે. મન નિરંતર મનન કર્યા કરે છે તથા કાન વગેરે ઇન્દ્રિયો પોતાના શબ્દ વગેરે વિષયને ગ્રહણ કરનારી છે. વાણી વગેરે શંકરની આજ્ઞાથી પોતાના કામમાં પ્રવીણ રહે છે. આ તમામ શંકરની આજ્ઞાને આધીન છે અને શંકર તેઓને અવકાશ આપે છે. શંકરની આજ્ઞા રહેલો પ્રાણ જુદા જુદા મામની જગતને ધારણ કરે છે. તે શંકર દેવ તથા પિતૃના બલિદાનને સ્વીકારે છે. તે શંકર આજ્ઞામાં રહેલો અગ્નિ દેવ રસોઈ વગેરે કરે છે. જળ તમામને જીવાડે છે. પૃથ્વી તમામને ધારણ કરે છે. આ સકૃતિની આજ્ઞાથી જ બને છે. ધર્મ પણ શંકરની આજ્ઞાથી પાપી જીવનને દુઃખી કરે છે અને પવિત્ર પ્રાણીઓને સુખી કરે છે. જે લોકો વગર વિધિએ કર્મ કરે છે તેનું પુણ્ય નિરુત્વ દેવ હણી લે છે અને તે નિરુત્ય દેવીને રાક્ષસ ગણનો ઉપરી નિમ્યો છે. વરુણ જળના દેવ ગણાય છે. કુબેર દેવ ભંડારી ગણાય છે. આ સર્વ ઈશ્વરની મરજી સમજી ઈશાન દેવ જે પ્રમાણે પ્રાણી પુણ્ય કરે છે તે પ્રમાણે તેનું ફળ આપે છે. પવિત્રને સુખરૂપ ફળ આપીને પાપીને નંદરૂપી ફળ આપે છે. શેષ પોતાના મસ્તકથી ભૂમિનો ભાર ઉપાડે છે અને બ્રહ્મા રુદ્રની મૂર્તિને સ્વીકારે છે. આ વખતે 3 મૂર્તિરૂપ શંકર પોતે થઈ જગતનો વ્યવહાર ચલાવે છે અને તે તદ્દન પોતાને રહે છે. આ જગત કાર્ય કરીને પેદા થાય છે અને કાળથી પાલન થઈ કાર્યલય થાય છે. માટે કાળકૃત જગત પણ છે એમ મનાયેલું છે. તે શંકરનું જ રૂપ છે. તે શંકર વળી પોતાના તેજથી વરસાદ વરસાવી ઔષધિને નિપજાવે છે અને તે ઔષધિ તમામ દેવગણોનો પસંદ રહે છે. અર્થાત છેવટમાં કહેવાનું છે કે આદિત્ય, વસુ, રુદ્ર, અશ્વિની કુમાર, વાયુ, ઋષિઓ, ગંધર્વ અને દેવતા, સિદ્ધિ, જીવ, પશુ, પક્ષી, કીટ, સ્થાવર, જંગમ સગળી વસ્તુઓ, અંગ સહિત 4 વેદ, સહસ્ત્ર મંત્ર, શસ્ત્રોત, યજ્ઞ, કાલા અગ્નિથી માંડી તમામ ભુવન મંડળ વગેરે અને તેની ઉપર રહેલા તમામ આવરણો, ભૂત, ભવિષ્ય, વર્તમાન, વસ્તુ, દિશા, કલા અને કાષ્ઠ વગેરે જે આવે છે તેનું સગળું શિવજીની આજ્ઞાને તાંબે છે. પર્વતો, મેઘમંડળ, ચંદ્ર, સૂર્ય, જળ તથા ચેતન સગળું તેની આજ્ઞાને આધીન છે. એથી શ્રી શિવ મહાપુરાણે વાયવ્ય સંહિતાના ઉત્તર ભાગે ગુજર ભાષામાં 2જો અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઉપમન્યુ કહે, હે મહારાજ, પહેલા મેં એક કથા વેદમાં સાંભળી હતી તે તમને કહી બતાવું છું. પહેલા તમામ દેવતાઓ ઇન્દ્ર અને સગળા અસુરગણને જીતી માહે
હું મોટો એમ વાત કરવા લાગ્યા. આ વાતનો અંત આવ્યો નહીં એટલામાં શંકર યક્ષનો વેશ ધારણ કરી ત્યાં જઈ બોલ્યા, ભાઈઓ તમારે શી તકરાર પડી છે? આ તણનું છે તેને તમે ઉપાડી દો, જે ઉપાડશે તે જીત્યો ગણાશે એમ કહી એક ઘાસનું તણું એણે હેતે મૂક્યું. આ સાંભળીને ઇન્દ્રને મનમાં કોપ થયો અને કહ્યું, અરે એમાં તે શું? એમ કહી તેને ઉપાડવા લાગ્યો તો પણ ત્યાંથી જરાય ખસ્યું નહીં. એટલે તેને કાપવા માટે ધ્વજ ધારણ કર્યું. તે ચૂરને અડકતા વેત જ ધ્વજ પેઠે પડ્યું. આ જોઈ તમામ દેવતાઓ હાથમાં હથિયાર લઈને તૃણને તોડવા માટે તૈયાર થયા. તે જ વખતે અગ્નિની જ્વાળા નીકળવા લાગી અને ચોમેર વાયુ વાવા લાગ્યો અને તથા પ્રલય વખતની માફા સમુદ્ર ગડગડાવા લાગ્યો અને યક્ષ બળની આગળ તેનું કશું પણ બળ ચાલ્યું નહીં. આ જોઈને ઇન્દ્રએ યક્ષને પૂછ્યું, મહારાજ આપ કોણ છો? આપ જ્યાં વાત કરે છે તેવા યક્ષ અંતર ધ્યાન થયો અને તે વખતે આકાશમાં એક હસ્તે જય દેવી પ્રગટ થયા અને તેને પ્રણામ કરી ઇન્દ્ર આદિ દેવતાઓ પૂછવા લાગ્યા, માતૃશ્રી આ યક્ષ કોણ હતા તે અમને કહો તો સારું. દેવી કહે, તે તમારાથી ન જણાય તેવા છે. આ જગતને ઉત્પન્ન કરે છે, પાલન કરે છે, નાશ કરે છે તથા વિશ્વને તે જ ભમાવે છે, પણ તેને કોઈ નિર્ણયતા નથી, પણ તે સગરાને નિયમમાં રાખે છે. આટલું બોલી દેવી અંતર્ધ્યાન થઈ ગયા અને દેવતા પ્રણામ કરી પોતપોતાના ઘરે ગયા. ઇતિશ્રી મહાપુરાણે વાયવ્ય સંહિતામાં ઉત્તર ભાગે ગુજ્જર ભાષામાં 3જો અધ્યાય સમાપ્ત. ઉપમાન્યુ કહે, હે કૃષ્ણ, પરમાત્માની મૂર્તિથી આખું વિશ્વ વ્યાપ્ત છે. તેમાં પણ 5 મૂર્તિ મુખ્ય ગણાય: બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર, મહેશાન અને સદાશિવ. આ સિવાયની તેની અસંખ્ય મૂર્તિઓ છે અને તેનાથી દુનિયાને વ્યવહાર ચાલે છે. તેમાંથી બીજી મૂર્તિઓ પણ ગણાવું છું. ઈશાન, પુરુષ, ધોર, વામ, સદાશિવ એ 5 મૂર્તિઓ. આ સગળી મૂર્તિઓમાં ઈશાનની મૂર્તિ મુખ્ય ગણાય. તે માયાનો ભોગ લેનારની જીવમાં રહેલી છે, અર્થાત મૂર્તિ આત્માનો આશ્રય છે. પુરુષની મૂર્તિ માયા અને ગુણનો આશ્રય કરે છે. ધર્મનો અંગ સહિત બુદ્ધિ તત્વોમાં ઘોર મૂર્તિનો વાસ છે. વામદેવની મૂર્તિ અહંકારમાં રહેલી છે અને પ્રકાશિત સદોજાતની મૂર્તિ મનમાં રહેલી છે. કર્ણ, વાણી, શબ્દ, આકાશ વગેરે તમામ વસ્તુનો માત્ર ઈશાન દેવ છે. ત્વક, ચામડી, પાણી, હાથ, સ્પર્શ, લાગણી વગેરે અધોવાયુ પુરુષ મૂર્તિમાં રહેલું છે અને ચરણ, નેત્ર, રૂપ અને અગ્નિના દેવતામાં અધોર છે. જીભ અધોવાયુ અને જળના દેવ વામદેવ છે. નાસિકા, લિંગ, ગંધ, ભૂમિના અધિષ્ઠા દેવ સદોજાત છે. આવી રીતે 5 મૂર્તિ ગણાવી અને તેને પ્રણામ કરવા, કારણ કે કલ્યાણ તેનાથી જ થવાનું છે. આ દેવની 8 મૂર્તિ પણ ગણાય અને તેનાથી આખું જગત ફેલાયેલું છે. જેમ મણીઓ માલાના સૂત્રમાં પરોવાયેલા હોય છે, તેમાં ઈશ્વરની જાળમાં જગત રહ્યું છે. તે હવે તેની મૂર્તિઓ પણ ગણાવું છું. સર્વ, રુદ્ર, ઉર્થ, ભીમ, પશુપતિ, ઈશાન અને મહાદેવ. આ મૂર્તિઓમાં ક્રમવાર ભૂમિ, જલ, અગ્નિ, વાયુ, આકાશ, આત્મા, સૂર્ય અને ચંદ્ર રહેલ છે. તે મૂર્તિનો અર્થ સાંભળો. જે સ્થાવર અને જંગમ વસ્તુને ધારણ કરે તે મૂર્તિ સર્વ કહેવાય અને જે જળ રૂપે તમામને જીવાડે તેને ભવ કહેવાય. જે તેજરૂપી તમામ સ્થાનમાં વ્યાપીને ભયંકર રૂપથી વર્તે તે મૂર્તિ રુદ્ર ગણાય. જે જગતને ધ્રુજાવીને પણ તેનું પોષણ કરે તેને ઉગ્ર કહેવાય. તમામ જગમાં વ્યાપેલી હોય અને તમામનો નાશ કરતી હોય તે મૂર્તિને ભીમ કહે છે. સર્વ રહેનારા આત્માના સ્થાન ઉપર અને પશુની પાસને પાસ કરનારા જે મૂર્તિને પશુપતિ કહે છે. સૂર્યની પેઠે સમસ્ત જગતને જે પીવડાવે તે મૂર્તિને ઈશાન કહે છે. જે ચંદ્રની પેઠે તમામ દુનિયાને તૃપ્ત કરે તેને મહાદેવ કહે છે. આવી રીતે શંકરની 8 મૂર્તિઓ છે. તેમાં તમામ મૂર્તિઓનો સમાવેશ થાય છે. આત્મા માટે વિદ્વાન જગતને શિવરૂપ માને છે અને ઝાડના મૂળમાં પાણી રેડવાથી જેમ દાળીઓને પાણી પહોંચે તેમજ શંકરના સેવનથી તમામનું સેવન થઈ જાય છે અને તેનું આરાધન, અભય વગેરે તમામ વસ્તુને આપે છે. પોતાના પુત્ર પૌત્રાદિના રાજીપણાથી જેમ બાપ ખુશી થાય છે, તેમજ શિવ પણ જગતના ખુશી થવાથી પોતે ખુશી થાય છે અને કોઈને પણ ભૂંડું જો કરીએ તો તેને તેનું કરેલું ગણેલું ગણાય છે. કારણ કે તેની 8 મૂર્તિમાં જગત માનેલું છે. માટે હે મુનિઓ, શંકરની 8 મૂર્તિઓ વાપરું જગત જાણી તેની સેવા કરો, કારણ કે તે સર્વનું મૂળ છે. ઇતિશ્રી મહાપુરાણે વાયવ્ય સંહિતામાં ઉત્તર ભાગે ગુજ્જર ભાષામાં 4th અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. કૃષ્ણ કહે, હે મહારાજ, આ જગત ઉમા શંકર વડે શા માટે વ્યાપેલું છે, કેવી રીતે છે તે મને કહી બતાવો, કારણ કે સાંભળવામાં મને ઘણી ઉત્કંઠા છે. ઉપમાન્યુ કહે, હે કૃષ્ણ, તમને ટૂંકમાં શક્તિ અને શિવનો મહિમા સંભળાવું છું. જે દેવતાઓ પણ જાણતા નથી, પાર્વતીને શક્તિ ગણેલા છે અને શક્તિમાન શંકર કહેવાય છે. તેની વિભૂતિના અંક
એક અંશમાંથી આખું જગત ઉત્પન્ન થાય છે. આ જગત બનાવવામાં બે વસ્તુઓ કામે લાગે છે, એક ચેતન અને બીજું છે જળ. આ બંને વસ્તુ ભેળી થઈ જગતમાં ઉત્પન્ન થાય છે અને તેને અશુદ્ધ માનેલી છે. તે વસ્તુઓ નિર્લેપ છે, તે શુદ્ધ મનાયેલી છે. આ બંનેમાં પહેલી અપરની અને બીજેની પરની આજ્ઞા સમાયેલી છે. વસ્તુતાને એ પર અને અપર શિવ ભક્તિનું સ્વરૂપ જ છે, માટે શિવને અધીન જ આખું જગત છે. જેમ ચંદ્રથી ચંદ્રિકા જુદી નથી, તેમ શિવથી ભક્તિ જુદી છે જ નહીં. પ્રકાશનો આધાર સૂર્યનો આધાર તેના પ્રકાશ ઉપર છે, તેમજ શિવ શક્તિને આધારે શક્તિ અને શિવના આધારે રહેલી છે. શિવ તમામને સંસારનું સુખ અને તેમાંથી મોક્ષ આપે છે તે પોતાની શક્તિ વડે જ. આ જ્ઞાનમય શક્તિ શિવનો આશ્રય કરીને રહેલી છે. તે જ્યારે ગુણ વડે શિવના રૂપમાં ફેરફાર થાય છે, ત્યારે પોતે ઘણા રૂપોને ધારણ કરે છે અને શિવની ઈચ્છાથી અનેક રીતે જગતને નિપજાવે છે. આ શક્તિને મૂળ માયા જાણવી અને તેના ગુણને લીધે 3 રૂપો માનેલા છે, તે વખતે હજારો રૂપને પણ ધારણા કરે છે. જ્યારે ભગવાનને સૃષ્ટિ રચવાની ઈચ્છા થાય છે, ત્યારે તલમાં જેમ તલ પ્રથમ દર્શન આપે છે, તેમ તત્વમય શક્તિ પ્રકાશ કરે છે અને તે ક્રિયાશક્તિ પ્રમાણ જ્યારે શોભ પામે છે, ત્યારે તેનાથી પ્રથમ નાદ થાય છે અને નાદમાંથી બિંદુ થાય છે. આ બિંદુ સદાશિવને નિપજાવે અને સદાશિવથી મહેશ્વર થાય છે. મહેશ્વરથી શુદ્ધ વિદ્યા નિપજે છે. તેનું સરસ્વતી અથવા માતૃકા નામ આપેલું છે. આનું રૂપ આ ઈ વગેરે અક્ષરો રૂપે પ્રકાશિત થાય છે. જ્યારે માયા પુરુષનો સમાગમ થાય છે, ત્યારે તેમાંથી કલા ભાગ્ય અને વિદ્યા નિપજે છે અને કલાથી પુરુષ રોગ અને પ્રીતિ અને વળી માયાથી સત્વ રજ અને તન્મય 3 પુરુષો નિપજે છે. વિષ્ણુ, બ્રહ્મ અને રુદ્ર આ 3 દેવતાથી વિશ્વ વ્યાપેલું છે. માયાથી મહત્તત્વ નિપજે છે અને તેમાંથી અસંખ્ય બ્રહ્માંડો થાય છે અને તે બ્રહ્માંડમાં અનંત વગેરે દેવતાઓ રહે છે. ગુણને અનુસરીને જેમ શરીર જુદા જુદા થાય છે, તેમ શક્તિના રૂપો પણ બદલાયા છે. જેમ વિષ્ણુની શક્તિ વૈષ્ણવી, બ્રહ્માની શક્તિ બ્રાહ્મણી, રુદ્રની શક્તિ રુદ્રાણી અને ઇન્દ્રની શક્તિ ઇન્દ્રાણી કહેવાય. આવી રીતે આત્માની તે તમામ જગાઓ શક્તિને વ્યાપેલા જોવામાં આવે છે. તેમાં પણ શંકરની મૂળ શક્તિઓ 3 છે અને તેમાં જ્ઞાન શક્તિ, ક્રિયાશક્તિ અને ઈચ્છા શક્તિ છે. જે શક્તિ સ્થાવર જંગમ વિશ્વને નિપજાવે છે અને ઈશ્વરની ઈચ્છા પ્રમાણે વર્તે તે ક્રિયાશક્તિ છે. આમ છે, આને આવી રીતે કરવું એવું બુદ્ધિનું નામ ઈચ્છા શક્તિ છે. ઈચ્છા શક્તિના કાર્ય વગેરેને જાણે તે જ્ઞાન શક્તિ કહેવાય. આ તમામ શક્તિને આધીન ક્રિયાશક્તિ છે અને તે શક્તિ શિવની ઈચ્છા પ્રમાણે જગતને તથા તેના સાધનોને પણ નિપજાવે છે. જ્યારે પરમ શક્તિની પ્રેરણા થાય છે, ત્યારે આખું જગત બને છે અને તે શિવ શક્તિમાન કહેવાય છે અને તે શક્તિને લીધે અને તે બંનેના સંબંધની બન્યું માટે જગત શક્તિ કહેવાય છે. માતા પિતા વગર જેમ પુત્રાદી થતા નથી, તેમ શિવ પાર્વતી વગર જગત બનવું મુશ્કેલ છે. પરમાત્મા શિવ અને શક્તિ એ પાર્વતી કહેવાય. આ તમામ શક્તિમય છે. તેના થોડા નામો નીચે પ્રમાણે છે. હે મુનિઓ, ક્યાંય સદાશિવ છે તે શિવ છે અને મનોમનથી તે શક્તિરૂપ અગ્નિરૂપ શક્તિ છે. મહેશ્વર શિવ ગણવા અને શિવાને શક્તિરૂપ ગણવા. ઇન્દ્ર શિવરૂપ અને ઇન્દ્રાણીને શક્તિરૂપ, અગ્નિ શિવરૂપ અને સ્વાહાને શક્તિરૂપ, યમ શિવરૂપ અને તેની શક્તિને શક્તિરૂપ, નિરુત્યને શિવરૂપ અને તેની સ્ત્રીને શક્તિરૂપ, વરુણ શિવનું રૂપ અને તેની સ્ત્રીની શક્તિનું રૂપ, વાયુ શિવરૂપ અને તેની પત્ની શક્તિરૂપ, યક્ષ શિવરૂપ અને તેની સ્ત્રી શુદ્ધિ શક્તિરૂપ, ચંદ્ર શિવ અને રોહિણી શક્તિ, ઈશાન શિવમય અને તેની સ્ત્રી શક્તિનું રૂપ, અનંત શિવરૂપ અને તેનું રૂપ અને તેની સ્ત્રી સાતમા શક્તિનું રૂપ, દક્ષ શંકરનું રૂપ અને પ્રસૂતિ શક્તિનું રૂપ અને રુચિ શિવ અને આકૃતિ શક્તિરૂપ, ભૃગુ શિવરૂપ અને ખ્યાતિ શક્તિરૂપ, મરીચ શિવરૂપ અને પ્રીતિ શક્તિનું રૂપ, પૂર્વ શિવ અને તેની સ્ત્રી શક્તિરૂપ, યજ્ઞ શિવનું રૂપ અને અદિતિ શક્તિનું રૂપ. આવી રીતે વશિષ્ઠ અને અરુંધતીને પણ જાણવા. ટૂંકમાં કહેવાનું છે કે પુરુષ શિવરૂપ પુરુષો અને તેનો શક્તિનો અંશ સ્ત્રીઓ છે. તે બંનેની વિભૂતિઓ જગતમાં ગણેલું છે. તે વિષમ ભોગવવા પદાર્થો પાર્વતી કહેવાય છે અને વિષય ભોગનારા શંકર ગણાય છે. તેમજ શ્રાવ્ય રૂપ પાર્વતી અને શ્રોતારૂપ શંકર, પછષ્ટવ્ય રૂપ શક્તિથી પ્રેષ્ઠ ઉષ્ણા શિવ, દ્રષ્ટ શક્તિ અને દ્રષ્ટા જૂના શિવ સ્વરૂપ પાર્વતી, અનુભવ લેનાર શિવ, જે ઈષ્ટ વસ્તુ છે તે શક્તિનું રૂપ અને તેને પસંદ કરનારા શંકર છે. મંતવ્ય માનવાલાયક દેવી અને મંતવ્ય વિષય મનતા શિવ છે. ઉપાડવાની વસ્તુ પાર્વતી, ઉપાડનાર શિવ છે. તમામ પ્રાણીના પ્રાણરૂપ શિવ છે અને જયમય અંબિકા પ્રાણને ધારણ કરે છે. જ્યાં પાર્વતી દેહ ધારણ કરે છે, ત્યાં શંકરને તેમાં આત્મા રૂપે પ્રકાશ કરે છે. શિવ 10 દિવસની મૂર્તિ છે.
શિવ દિવસની મૂર્તિ છે, શિવા રાતની મૂર્તિ છે, તેમજ આકાશ શિવનું રૂપ છે, પૃથ્વીનું પાર્વતીનું રૂપ છે, સમુદ્ર શિવનું રૂપ અને કિનારો પાર્વતીનું રૂપ છે, વૃક્ષ શિવનો અંશ અને લતા પાર્વતીનું રૂપ છે. ટૂંકમાં કહેવાનું કે શંકર પુરુષોમાં વ્યાપેલા છે અને પાર્વતી સ્ત્રી રૂપમાં છે. જે પદાર્થોમાં શક્તિ રહેલી છે તે અંબિકા જ જાણવી અને પ્રકાશિત મંગળ અને પવિત્ર જોવા આવે તેનું સમજવું. જેમ દીવો ઘરમાં પ્રકાશ કરે તેવી જ રીતે શિવ પાર્વતીનું તે પ્રમાણે જગતને પ્રકાશ છે. તૃણથી બ્રહ્મા પર્યત તમામને શિવને પર્યત ઉત્પન્ન કર્યા છે. માટે કલ્યાણ કરનારા શિવને નિરંતર પ્રમાણ કરવા હે કૃષ્ણ તમને મેં શિવનું મહાત્મ્ય કહી બતાવ્યું. તે એટલું કરનારા શિવને નિરંતર પ્રણામ કરવા હે કૃષ્ણ તમને મેં શિવનું મહત્વ કહી બતાવ્યું એટલું નથી, પણ ઘણું ગંભીર છે અને તેને પણ કોઈ પ્રકાર વર્ણવી શકે તેમ નથી. મોટામાં મોટા મુનિઓથી પણ જાણવું ઘણું દુર્લભ છે. જે યોગીઓ હોય છે તે પછી જાણે છે અને બીજાઓને પણ લેશ માત્ર જાણી શકાતા નથી. આ વિભૂતિને મેં તમને કહી બતાવી તે પ્રાકૃત સમજવી. અપ્રાકૃત વિભૂતિને પરભૂતિ માનેલ છે અને તે તો કોઈક જાણી શકે, કોઈક જ જાણી શકે. તેને કોઈક વિભૂતિનું નામ આપે છે, કોઈ તેને પરમધામ પણ કહે છે. આ વિભૂતિને જાણવા માટે યોગીઓ પોતાની પંચેન્દ્રિયોને નિયમમાં રાખે છે અને એક કાળા ગુરુ જેવા દેહમાંથી તે વિભૂતિને પ્રાપ્ત થાય છે. શિવની વિભૂતિ કાળ સર્પમાં ઝેરને ઉતારે છે અને કોઈનો ભય રહેવા દેતી નથી. જે આ વિભૂતિને જાણે છે તેને સંસાર ભૂતિનું ભૂત રાખ ઉતારે છે. માટે ઈશ્વરની ભૂતિ લક્ષ્મી મળે છે. હે કૃષ્ણ મેં તમને શિવ પાર્વતીની વિભૂતિનો મહિમા બતાવ્યો. તે તમારે સ્વટ અને મૂર્ખને નાસ્તિકને કહેવો નહીં. મેં તમને જે ભક્ત જાણી કહ્યું તે તમારે પણ સારો જે ભક્ત હોય તેને જ કહેવો. જે શિવનો ભક્ત થાય આ વિભૂતિ અન્ય જનને સમજાવે તો તેને જન મોક્ષની ગતિ પ્રાપ્ત થાય. આનો પાઠ કર્યા પછી સમગ્ર પાતક નાશ પામે છે અને વિદ્યાનો વધારો થાય છે. શિવ તથા તેના ભક્તો ઉપર પ્રીતિ થાય છે અને ઈચ્છિત વસ્તુઓ મળે છે. માટે શિવના ભક્તોએ આનો વારંવાર પાઠ કરવો. જો પોતાના કઠિન કર્મ હોય અને ફળ ન થવા દેવા હોય તો પણ એક વખત તેને ફળ થયા વિના રહેતું નથી. ઇતિશ્રી મહાપુરાણે વાયવ્ય સંહિતામાં ઉત્તર ભાષામાં ગુજ્જર ભાષામાં શિવ તત્વ નામ કથન સમાપ્ત. અધ્યાય 6. ઉપમન્યુ કહે હે કૃષ્ણ આ જગત માત્ર શિવરૂપ છે તે વિશે આગળ અધ્યાયમાં કહી બતાવ્યું. આ શિવરૂપ જાણવા માટે મુનિઓ યજ્ઞ કરે છે પરંતુ કોઈના જાણ્યામાં આવતા નથી. કોઈ શિવને અનેક રૂપ કહે છે, કોઈ પરબ્રહ્મ કહે છે, કોઈ મહાદેવ, કોઈ ઇન્દ્રિય, કોઈ અંતઃકરણના અધિપતિ, કોઈ ચિદાનંદ, કોઈ સર્વ વસ્તુને ઉત્પન્ન કરે છે તેને પણ કહે છે. કોઈ તેને વિદ્યા અને અવિદ્યા રૂપ કહે છે. વિદ્યાને જડ માનેલ છે અને વિદ્યાને ચેતન ધરાવેલ છે. આ બંને જગતને નિપજાવે છે. જે જગત શિવરૂપ છે આ ઉપરથી વિદ્યા અવિદ્યાનું રૂપ શિવને આપવા આવેલ છે. કોઈ ભ્રાંતિથી ઉત્પન્ન થયેલું નામ શિવને આપે છે. તેમાં વિદ્યા શબ્દ એક વસ્તુને યથાર્થ કરી રીતે જણાવીએ છે. ભ્રાંતિ એક વસ્તુમાં બીજી વસ્તુ ભાન થવું, એ જ રજ્જુમાં સ્પર્શનું ભાન, રૂપમાં શીશાનું ભાન અને આને પર શબ્દ નિશ્ચય અર્થ બતાવે. આ ત્રણ રૂપ શિવના છે અને તે ત્રણ દુનિયામાં જોવામાં આવે છે. વળી કોઈ તેને સરસ્વતી કહે છે. સત એટલે કે સાચું, અસત એટલે ખોટું. આ બંને દુનિયાના રૂપ છે અને તેનું પાવન કરે છે. માટે શિવને સત તથા અસતના પ્રતીક ઠરાવ્યા છે. કોઈ સરાક્ષર કહે છે તો કોઈ સરાક્ષર કહે છે. ક્ષર નાશવતનું છે નામ છે અને અક્ષર અવિનાશી છે. હવે નાશવતો અવિનાશીને તાબે રહે છે તો તે સિદ્ધ થાય છે. માટે તે ઉપરથી તેને સરાક્ષર કહે છે. માટે કોઈ તેનાથી પણ ઉત્તમ ઠરાવ્યા માટે સરાક્ષર પરનું વિશેષણ આપે છે. આમાં પણ શબ્દનો જુદો અર્થ પણ થાય છે. કોઈ તેને સમિષ્ટ વ્યસ્ત કહે છે તો કોઈ સમષ્ટિ વ્યક્તિ કારણ કહે છે. સમષ્ટિ માયાને કહે છે અને વ્યસ્તિ એટલે કે વ્યક્ત નજરે દેખાતો પદાર્થ કહે છે. તે બંને તેની ઈચ્છામાં રહે છે. માટે તેને સમષ્ટિ નામ આપે અથવા તેને ઉત્પન્ન કરે છે. કોઈ પ્રધાન રૂપ વ્યક્ત કલાત્મક શિવને ગણે છે. માયાને પ્રધાન કરેલ છે. આત્માને પુરુષ માનેલા છે. ત્રેવેશ તત્વોને વ્યક્ત કહેલ છે અને તથા જે કાર્યરૂપ પછીનો નાશ કરનાર છે તેને કાળ ગણેલો છે. આ સગળા નિયમિત કરનારને શિવ છે તે પ્રવર્તમાન છે અને તે સંકોચ છે. તે જ સંકોચ છે. કોઈ વિરાટ તો કોઈ હિરણ્ય ગર્ભ કહે છે કારણ કે પોતે અંડરૂપ થઈ બ્રહ્માંડ રચ્યું છે. કોઈ અંતર્યામી, કોઈ પ્રજ્ઞા તેજસ અને વિશ્વાત્મા કહે છે તો કોઈ માતા મેય અને માન કહે છે તો કોઈ કર્તા કાર્ય અને કારણ માને છે. કોઈ જાગૃત સ્વપ્ન સુષિપ્ત કહે છે તો કોઈ તુર્ય તત્વ માને છે. વળી કોઈ તો તેને તુર્ય પણ ગર્ભગણ
તુલ્ય પણ ગણે છે, તો કોઈ ગુણવાન તો કોઈ ગુણાતીત કહે છે, કોઈ સંસારી તો કોઈ કહે છે કે ના તો તે સંન્યાસી છે, કોઈ સ્વતંત્ર તો કોઈ કહે છે કે તે તો પરતંત્ર છે, કોઈ દોર તો કોઈ તેલ સૌમ્ય શાંતનું રૂપ ગણે છે, કોઈ નિષ્ક્રિય તો કોઈ સક્રિય કહે છે, કોઈ સાકાર તો કોઈ નિરાકાર કહે છે, પ્રતિપાદન કરે છે, કોઈ દ્રશ્ય તો કોઈ અદ્રશ્ય કહે છે, કોઈ ધ્રુવ તો કોઈ અધ્રુવ કહે છે, કોઈ શબ્દરૂપ તો કોઈ શબ્દાતીત ધરાવે છે, કોઈ ચિંતારૂપ તો કોઈ વગર ચિંતાના ધરાવે છે, કોઈ જ્ઞાની તો કોઈ વિજ્ઞાની કહે છે, કોઈ જ્ઞેય તો કોઈ અજ્ઞેય કહે છે, કોઈ એક તો કોઈ અનંત માને છે. આવી રીતે અનેક રૂપો કલ્પે છે, પરંતુ તેના ખરા રૂપ કોઈ જાણી શકતું નથી. પણ જે શિવની અંતઃકરણથી ભક્તિ કરનારા શિવના રૂપને જાણે છે, જ્યાં સુધી અનંત ઈશ્વરને પ્રાણી ઓળખતો નથી ત્યાં સુધી તે સંસારરૂપી કાલચક્રમાં ફર્યા કરે છે અને ફાંસીમાંથી છૂટતો નથી. જ્યારે સુવર્ણ જેવા ચકચકિત પુરુષ પરબ્રહ્મ અને ઈશ્વરરૂપી શિવના દર્શન પશુને થાય છે, ત્યારે તે પશુભાવ છોડી પુણ્ય અને પાપ બંનેનો ત્યાગ કરી પરમાત્મામાં લય થાય છે. ઇતિ શ્રી મહાપુરાણે વાયવ્ય સંહિતામાય ઉત્તર ભાગે ગુજર ભાષામાં 6ઠ્ઠો અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ઉપમન્યુ કહે, શંકરને માયા, જીવ, કર્મ, બુદ્ધિ અને અહંકાર સંબંધી કોઈ પણ બંધ મોહજારામાં નાખી શકતો નથી. તેમ મન, ઇન્દ્રિય અને તન્મયતાનો પણ શંકરને બાધ કરી શકતી નથી. કાલ, કલા, દેવ, વિદ્યા, રાગ, દ્વેષ વગેરે પણ શંકરને બાધ કરી શકતા નથી. તેને ગ્રહ, અશુભ અને અશુભ કર્મ તથા તેના પાપથી થનારા પાપ, પુણ્ય વગેરેનો જરા પણ સંબંધ નથી. તેને ભોગાદી તથા સંસારની કંઈ જરૂર નથી અને તેનો કોઈ કરતા નથી. અને પોતે પણ કર્મ, કારણ, કાર્ય, કારણ તથા સંસારની કંઈ જરૂર નથી અને તેનો કોઈ કરતા નથી. અને પોતે પણ કર્મ, કારણ કર્યા વગેરે રહિત છે. તેનો કોઈ બંધુ નથી, પ્રેરક અને નેતા પણ નથી. કોઈ ગુરુ, ભાઈ કે ધણી પણ નથી. તેને જન્મ, મરણ અને ઈચ્છામાંનું કંઈ જ નથી. અશુભ તેની પાસે રહી શકતું નથી અને પોતે કલ્યાણરૂપ છે. કલ્યાણ તેનું નામ શિવ છે અને તે શિવ પોતાની શક્તિથી આખા જગતને પોતાને આધીન રાખે છે તથા તે કોઈ દિવસ ચડાઈમાન થતા નથી. માટે વિદ્વાનોએ તેનું નામ સ્થાણું રાખેલું છે. આ જગત આખું શંકરના ચૈતન્યથી વાપરેલું છે અને જો કોઈ પણ જાતે જાણે તો તરત જ તેનો મોક્ષ થાય છે. શંકરને હું પ્રણામ કરું છું, કારણ કે જગતના આદિ દેવ અને પરમાત્મામાં પણ તે અંબિકાના પતિ અને નંદકેશ્વરનું તેનું વાહન છે. શંકર હિરણ્ય બાહુના નામથી વેદમાં પ્રસિદ્ધ છે. તેનું રૂપ આપણે વિચારીએ વાળના અગ્રભાગ જેવું સૂક્ષ્મ છે અને તેનું ધ્યાન હંમેશા હૃદયમાં થઈ શકે છે. તે શિવ પુરુષમય છે. તે કાળના પણ કાળ છે, વળી તે માયાના તથા જીવથી જુદા છે. દુનિયામાં જ્ઞાન, ઐશ્વર્ય શિવ વધારે જણાય છે અને વારંવાર પલય પાછો સૃષ્ટિના આરંભમાં શાસ્ત્રનો ઉપદેશ પણ તે જ આપે છે. તે શિવ કાળના ઝાપટામાં આવતા નથી, પણ હજારો પલય સુધી હજાર રહેનારા મહામુનિઓને પણ જ્ઞાન પણ તે જ આપે છે. શિવ મહાન પલય વખતે પણ નાશ થતો નથી અને તેની શક્તિ જુદી રીતની છે. સિદ્ધિ પણ જુદી રીતની જણાઈ આવે છે. તેનું જ્ઞાન પણ અનુપમ છે અને શરીર ઘણું નિર્મળ જોવામાં આવે છે. તેની ઐશ્વર્ય આગળ બીજાનું ઐશ્વર્ય ઝાંખું પડે છે. તે જ પ્રભાવ, પરાક્રમ, ક્ષમા અને કારણ પર શિવના નિરૂપમ છે. સર્વ વસ્તુથી પૂર્ણ છે અને તેને કંઈ પણ જન્મ વગેરે દેખવાનું કામ નથી, પણ અન્ય જીવોનો ઉદ્ધાર કરવા માટે પોતે જન્મ લે છે. આ શિવનો વાચક પ્રણવ છે, કારણ કે શિવ રુદ્ર વગેરે શબ્દોમાં પ્રણવ છે અને તે પ્રણવના જપ કરવાથી સિદ્ધિ મળે છે. તે સિદ્ધિ ઘણી દુર્લભ છે. વાચ્ય અર્થ અને વાચક શબ્દને એક માનનારા પંડિતોએ આટલા માટે શિવ વગેરેનું રૂપ ઓમકારનું ઠેરવેલું છે અને તે એક જ અક્ષરરૂપ છે. આ ઓમકારના 4 માત્રા છે તેમ ઉપનિષદમાં લખેલું છે. અકાર, ઉકાર, મકાર, અનાદ અને તેમાં અકાર ઋગ્વેદનું ઉકાર, યજુર્વેદનું મકાર, સામનું અને અથર્વવેદને નાદ માનેલા છે. અકારને બીજ રૂપ માનેલો છે અને તેના દેવતાના બ્રહ્મા છે. ઉકારને માયારૂપ માનેલો છે અને તેના દેવ વિષ્ણુ છે. મકારનું બીજ સ્વર પુરુષ છે અને તેના દેવને ભગવાન રુદ્ર છે અને નાદને પરમ પુરુષ માનેલા છે. આવી રીતે 3 માત્રામાંથી આખું જગત વ્યાપેલું છે અને પોતેમાં ઓકારમાં રહેલી અર્ધ માત્રાથી પર પુરુષનો બોધ પણ કરાવે છે. જે શિવથી કોઈ આગળ નથી, તે કોઈ તેનાથી વધારે મોટો પણ નથી. તે શિવ વૃક્ષની માફક આકાશમાં સ્થિર રહેલો છે અને તેણે આખું જગત વ્યાપી લીધું છે. ઇતિ શ્રી મહાપુરાણે વાયવ્ય સંહિતામાં ઉત્તર ભાગે ગુજર ભાષામાં 7મો અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. શ્રાવણ માસમાં શિવમય બનીએ, ભક્તિના એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ.
શ્રાવણ માસમાં શિવમય બનીએ, ભક્તિના એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ, એ જ મહાઆશય સાથે આપણે શિવ મહાપુરાણ કથાનું શ્રવણ કરી રહ્યા છીએ, વાંચન કરી રહ્યા છીએ. તો આવતીકાલે સવારે ફરી આપણે કથામાં મળીશું. અત્યારે આપણે કથાને વિરામ આપીએ છીએ અને આવતીકાલે સવારે આપણે પાછા મળીશું. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.